નમસ્કાર મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું ફોરેસ્ટ વાલા યુટ્યુબ ચેનલમાં। આજે આપણે જોવાના છે ઓગસ્ટ મહિનાનું કરંટ અફેર્સ કે જે આપણી પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ ઉપયોગી રહેલું છે, ખૂબ જ આઈએમપી રહેલું છે। તો આ વિડીયો અંત સુધી જોજો અને સાથે જ આગળ આપણે સ્પેશિયલ પર્યાવરણને લગતું એટલે કે સ્પેશિયલ ફોરેસ્ટ ગાર્ડને લગતું કરંટ અફેર્સ કે જે માર્ચ, એપ્રિલ, મે, જૂન અને જુલાઈ મહિનાનું મૂકેલું છે, તો તે ન જોયું હોય તો તે પણ ખાસ આપણે આ વિડીયો પૂરો થયા બાદ આપણે જોઈ લેશું, કારણ કે આપણી પરીક્ષાની દ્રષ્ટિએ આપણને ખબર છે એમ કે ખૂબ જ ઉપયોગી રહેલું છે અને એક કી મોમેન્ટ તરીકે પણ આપણે કહી શકાય છે। તો ચાલો હવે આજના વિડીયોની આપણે શુભ શરૂઆત કરીએ। ઓગસ્ટ મહિનાનું જે કોઈ કરંટ અફેર્સ છે તે બધા જ ટોપિક, બધા જ જે અગત્યના મુદ્દાઓ છે તેની આપણે વિગતવાર આપણે ચર્ચા કરીએ। વિડીયોની શરૂઆત કરતા પહેલા જણાવી દઉં કે આ વિડીયોની અંદર આપણે એક બે નવી વસ્તુ એવી એડ કરી છે કે જે આપણને પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ ઉપયોગી થશે। પહેલી વસ્તુ કે આપણને ટોપિક પૂરો કર્યા બાદ તેમાંથી કઈ રીતના આપણને મહત્વના પ્રશ્નો પૂછાઈ શકે અને મહત્વની જે બાબતો છે તે આપણે કાઢી અને તેના પ્રશ્નો તમને આપ્યા છે વન લાઇનર સ્વરૂપે કે આપણને પ્રશ્નો આમાંથી કઈ રીતના પૂછાઈ શકે। બીજી વસ્તુ આપણે એડ કરી છે કે ઓગસ્ટ મહિનાનું હાલમાં આપણે કરંટ અફેર્સ જોઈએ છે તો ઓગસ્ટ મહિનામાં જે ગવર્મેન્ટ દ્વારા જે ઓફિશિયલ જે ફોટા આવેલા હોય છે કે જે ફક્ત પર્યાવરણને લગતા હોય છે કે જે આપણે આપણી ચેનલની અંદર પણ મૂકીએ છીએ અને આપણને અવારનવાર આપણને મળતા હોય છે। તો આ જે સ્પેશિયલ પર્યાવરણને લગતા જે ઓફિશિયલ જે ફોટા જે ગવર્મેન્ટ મૂકે છે તે ફોટાઓનો પણ આપણે અંદર સમાવેશ કરી લીધો છે કે જેનાથી આપણું ફાસ્ટ ક્વિક રિવિઝન થઈ શકે અને આપણને ટૂંકમાં માહિતી મળી શકે। આગળના એક બે પ્રશ્ન પેપરો આપણે ખોલીને જોઈએ તો આમાંથી આ પોસ્ટરોની અંદરથી પણ આપણને 4 થી 5 પ્રશ્નો એક પેપરની અંદર પૂછાયેલા જોવા મળે છે। તેથી આ વખતે આ નવી વસ્તુ એડ કરી છે અને સાથે જ એક નવી વસ્તુ એડ કરી છે કે આ વિડીયોની પીડીએફ આપણે આપણી ટેલિગ્રામ ચેનલની અંદર મૂકવાનું પણ નક્કી કર્યું છે, પરંતુ તેમાં પણ એક શરત મૂકેલી છે કે આ વિડીયોની અંદર 1K લાઈક એટલે કે 1000 ઉપર લાઈક જાય તો આપણે આ જે વિડીયો છે તેની ટેલિગ્રામની અંદર આપણે પીડીએફ મૂકવાના છે। તો હવે 1K એટલે કે 1000 ઉપર લાઈક જે છે તે કરવાનું કામ તમારું છે। તો ચાલો હવે વિડીયોની શરૂઆત આપણે કરીએ અને આપણે પ્રથમ મુદ્દા તરફ આપણે જોઈએ। તો આજનો આપણો પ્રથમ ટોપિક છે કે વન વિભાગની 22મી બેઠક કે હાલમાં જ વન વિભાગની 22મી બેઠક યોજાઈ હતી, તેની અંદર કેટલીક મહત્વની બાબતોની ચર્ચા થઈ હતી અને કેટલા બધા મહત્વના નિર્ણયો લેવાયા હતા અને સાથે જ જે પ્રાણીઓ છે તેની વસ્તી ગણતરીના આંકડાઓ પણ તેની અંદર રજૂ કરાયા હતા। તો આ ટોપિક જે છે સંપૂર્ણ આપણા માટે ખૂબ જ આઈએમપી રહેલો છે, તેથી આપણે ખાસ તેને આપણે જોઈએ। તો પ્રથમ ટોપિક આપણે જોઈએ કે તાજેતરમાં ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સ્ટેટ બોર્ડ ફોર વાઇલ્ડલાઇફ એટલે કે વન વિભાગની 22મી બેઠક યોજાઈ હતી। તો પ્રથમ આપણે માટે પ્રશ્ન અહીં જ બની જાય છે કે કેટલામી બેઠક હતી, તો કે 22મી બેઠક યોજાઈ હતી અને આ બેઠક દરમિયાન વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972ની કલમ 29 અનુસાર કેટલાક પ્રસ્તાવોને મંજૂરી આપી હતી। એટલે કેટલા બધા પ્રસ્તાવો હતા જે ફોરેસ્ટને લગતા, પર્યાવરણને લગતા, તે કેટલા બધા પ્રસ્તાવોને મંજૂરી આપી દીધી હતી અને આ પ્રસ્તાવમાં ગીર, જાંબુઘોડા, પૂર્ણા, જેસોર, કચ્છ સહિત વિવિધ અભયારણ્યોના એટલે કે હાલના પાકા રસ્તા, 66 કેવી સબસ્ટેશન, પાવર લાઇન, ભૂગર્ભ પાઇપલાઇન આવા કેટલા બધા વિસ્તારો જે છે કે જે ફોરેસ્ટની અંદર આવે છે એટલે કે અભયારણ્યો અથવા નેશનલ પાર્કની આસપાસ આવે છે તે આવા કેટલા બધા પ્રસ્તાવોને તેમણે મંજૂરી આપી હતી। તો આની જે અગત્યની બાબતો છે તેના વિશે આપણે ચર્ચા કરીએ કે આ ઉપરાંત બાલારામ અંબાજી અભયારણ્યના ઇકો સેન્સિટિવ ઝોનમાં તારંગા હિલ, અંબાજી, આબુ રોડ પર નવી બ્રોડગેજ રેલવે નાખવાનો નિર્ણય પણ લેવાયો હતો। આ બેઠકમાં વન વિભાગ દ્વારા ડોલ્ફિન, રીંછ, ગીધ, વરુ, શિયાળ, ચિત્તલ અને નીલગાય જેવા પ્રાણીઓની છેલ્લી વસ્તી ગણતરી આધારિત તેની વિગતો પણ રજૂ કરવામાં આવી હતી। એટલે કે છેલ્લે જે ગયા વર્ષમાં એટલે કે અંતમાં જે પ્રાણીઓની વસ્તી ગણતરી થઈ હતી તે આ બધા જ પ્રાણીઓની વસ્તી ગણતરીના આંકડા પણ રજૂ કર્યા હતા। તે આંકડાઓ હમણાં આપણે આની પછીની સ્લાઇડમાં આપણે જોઈએ। ત્યારબાદ જોઈએ કે આ બેઠકમાં મુખ્યમંત્રી દ્વારા અભયારણ્ય વિસ્તારોમાં મુખ્ય પ્રોજેક્ટની પર્યાવરણીય અસરનું મૂલ્યાંકન કરવા બાબત પણ સૂચનો કરવામાં આવ્યા હતા। ત્યારબાદ આપણે જોઈએ કે આગળ જ વાત કરીએ કે આ બધા પ્રાણીઓની વસ્તી ગણતરી કરવામાં આવી હતી અને તેમાંથી ખાસ આપણે યાદ રાખવા જેવી વસ્તુ છે કે વરુ અને ઝરખની પ્રથમ વખત ગણતરી થઈ હતી। ખાસ આપણે કી મોમેન્ટ એટલે કે એક પૂછાય એવો પ્રશ્ન આપણે અહીંથી આપણને મળી જાય છે કે પ્રથમ વખત નીચેનામાંથી કઈ પ્રાણીની ગણતરી થઈ હતી, વિધાન સ્વરૂપે પણ આપણને પૂછી શકે। તો તેની અંદર આવે છે કે વરુ અને ઝરખની પ્રથમ વખત વસ્તી ગણતરી થઈ હતી અને તેના આંકડા પણ આપણે હમણાં આગળ જોઈએ। ત્યારબાદ જોઈએ કે ગુજરાતમાં પ્રાણી વસ્તી ગણતરી, તો તેમાં આપણે જોઈએ કે 2018 થી 2022ના સમયગાળા દરમિયાન ગુજરાતમાં ડોલ્ફિનની સંખ્યા 111 થી વધી અને 211 થઈ છે, એટલે કે 100 જેટલી ડોલ્ફિનનો વધારો થયો છે। જ્યારે ગીધની સંખ્યામાં બમણાથી પણ વધુ જે છે તે વધારે તે નોંધાયા છે। ત્યારબાદ જોઈએ કે હાલમાં
રીંછ, દીપડા, ચિત્તલ, નીલગાય વગેરેની સંખ્યામાં મતલબ બધા જ પ્રાણીઓની સંખ્યામાં વધારો નોંધાયો હતો. પરંતુ બીજી એક વસ્તુ આમાં ખાસ યાદ રાખવા જેવી કે જે બીજી તરફ કાળિયારની સંખ્યામાં સતત ઘટાડો નોંધાયો હતો. તો આ પણ એક પ્રશ્ન, એક ફેક્ટ આપણો થઈ ગયો કે બધા જ પ્રાણીઓની વસ્તીમાં વધારો નોંધાયો છે, જ્યારે એકમાત્ર એવું પ્રાણી કે જેની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે તે પ્રાણી કયું છે? તો કે તેનું નામ છે કાળિયાર. તો તેની વસ્તી પણ કેટલી છે તે હમણાં આપણે આગળ જોઈએ. ત્યારબાદ બીજું આપણે હમણાં કીધું એમ કે વરુ અને ઝરખની પ્રથમ વખત વસ્તી ગણતરી થઈ હતી. ત્યારબાદ આપણે જોઈએ કે ગુજરાતમાં પ્રાણી વસ્તી ગણતરી બાબતે જે આપણે પેપરની અંદર જે કટ આવ્યા હતા તે આપણે અહીં ફોટો મૂકેલો છે. તો જો સમય અનુસાર જણાય તો આપણે વિડીયો સ્ટોપ કરી અને આપણે દરેક નજર ફેરવી લેશું. બાકી આપણી ટેલિગ્રામ ચેનલ છે તેની અંદર આ બધા જ જે કરંટ અફેર્સ વિશે આવા બધા જે ફોટા છે તે આપણે બધા મૂકેલા જ છે. તો હવે આપણે જોઈએ પ્રાણીઓની વસ્તી કે હાલમાં તેની વસ્તી કેટલી છે. તો આ વસ્તી પણ આપણે ખાસ યાદ રાખવાની છે કે કયા પ્રાણીની જે મહત્વના પ્રાણીઓ છે તેની વસ્તી ગણતરી આપણે ખાસ યાદ રાખીશું. તો તેમાં પ્રથમ છે કે ડોલ્ફિન. તો ડોલ્ફિનની હાલમાં સંખ્યા 211 છે. ત્યારબાદ તેમાં વધારો થયો છે. ત્યારબાદ આપણે જોઈએ કે ગીધની સંખ્યા હાલમાં કેટલી છે કે 2143. ત્યારબાદ છે રીંછ. રીંછની 358 છે. રીંછની સૌથી વધુ વસ્તી કયા જિલ્લામાં છે અને કેટલી છે તે નીચે કોમેન્ટમાં જણાવજો. ત્યારબાદ જોઈએ કે દીપડા 2274 જેટલા નોંધાયા છે. ત્યારબાદ જોઈએ કે કાળિયાર 9117 જેટલા નોંધાયા છે. પણ એમાં ખાસ યાદ રાખવા જેવી બાબત શું છે કે એકમાત્ર એવું પ્રાણી કે જેની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે તે આપણે સામે સાઈડમાં લખી દીધું છે. જરૂર જણાય તો સ્ક્રીનશોટ પણ આનો આપણે લઈ શકીએ છીએ. ત્યારબાદ જોઈએ કે ચિત્તલની સંખ્યા કેટલી છે? 1.17 લાખ. ત્યારબાદ છે નીલગાય, તે છે 202.24 લાખ. ત્યારબાદ છેલ્લે આપણે જોઈએ કે પ્રથમ વખત જે પ્રાણીઓની ગણતરી થઈ હતી તે પણ આપણે જોઈએ કે 2023માં પ્રથમ વખત ગણતરી થઈ હતી. કોની? વરુ અને ઝરખની. તો વરુની સંખ્યા કેટલી નોંધાઈ છે કે 222 જેટલી જ નોંધાઈ છે, જ્યારે ઝરખની ગણતરી થઈ તો તેની સંખ્યા નોંધાઈ છે 1188. તો આ ત્રણ પ્રાણીઓ આપણા માટે ખૂબ જ અગત્યના છે. બધા પ્રાણીઓની ગણતરી આપણે યાદ રાખવાની છે, પરંતુ ત્રણ પ્રાણીઓ અગત્યના છે. એક તો કાળિયાર, કે શા માટે યાદ રાખવાનું છે કે તેની એકમાત્ર એવું પ્રાણી છે કે જેની સંખ્યામાં ઘટાડો થયો છે. અને બીજા બે પ્રાણી યાદ રાખવાના છે, વરુ અને ઝરખ, કે તેની પ્રથમ વખત ગણતરી થાય છે. વરુ છે 222 અને ઝરખ છે 1188. આશા છે કે તમને આ સંપૂર્ણ ટોપિક સમજાયો હશે. તો આ પ્રથમ આપણો ટોપિક અહીં પૂર્ણ થાય છે કે વન વિભાગની 22મી બેઠક હાલમાં યોજાઈ હતી. તો આવી જ રીતના આપણે બધા જ ટોપિક એક વન બાય વન આપણે અગત્યના આવી જ રીતના બધા પૂર્ણ કરીશું. તો આગળનો જ એક એવો મહત્વનો, એક અગત્યનો અને પરીક્ષામાં 100% પૂછાઈ શકે એવો ટોપિક આપણે જોઈએ કે રાષ્ટ્રીય વન શહીદ દિવસ નિમિત્તે ગુજરાતમાં પ્રથમ વનપાલ સ્મારકનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. એટલે કે રાષ્ટ્રીય વન શહીદ દિવસ જ્યારે ઉજવાયો હતો ત્યારે ગુજરાતમાં આ વખતે પ્રથમ વખત વનપાલ સ્મારકનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ક્યારે, કઈ તારીખે, કઈ જગ્યાએ? તો કે 11 સપ્ટેમ્બર, કે જેને આપણે વન શહીદ દિવસ આપણે ઉજવીએ છીએ. તો તે દિવસે જ આપણે ગાંધીનગરમાં જે વન ચેતના કેન્દ્ર આવેલું છે ત્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજ્ય કક્ષાના આપણા જે વન અને પર્યાવરણ મંત્રી છે કે જેને આપણે મુળુભાઈ શ્રી બેરા તરીકે ઓળખીએ છીએ, તો તેના દ્વારા ગુજરાતમાં પ્રથમ વખત વનપાલ સ્મારકનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તો આ ક્યારથી ઉજવાય છે, પ્રથમ ક્યાં ઉજવાયું હતું અને શેની યાદમાં આ વન શહીદ દિવસ ઉજવાય છે તે પણ આપણે સાથે આપણે જોઈ લઈશું. તો આમાં ત્યારબાદ આપણને આપેલું છે કે આ સ્મારકનો ઉદ્દેશ વન સંરક્ષણ માટે શહીદ થયેલા બહાદુરો અને તેમના બલિદાનને યાદ કરવાનો તેમજ ભવિષ્યની પેઢીઓને વન સંરક્ષણનું મહત્વ સમજાવવો તથા પ્રેરણા આપવાનો ઉદ્દેશ આ સ્મારકનો રહેલો છે. ત્યારબાદ જોઈએ કે રાષ્ટ્રીય વન શહીદ દિવસ, તો કે વર્ષ 1731 ના રોજ રાજસ્થાન ખાતે થયેલ ખેજરી હત્યાકાંડ, એટલે કે ખેજરી જે આંદોલન થયું હતું તે દરમિયાન જે હત્યાકાંડ થયો હતો તેની યાદમાં ભારતના પર્યાવરણ અને જળવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા 2013 થી 11 સપ્ટેમ્બરના રોજ રાષ્ટ્રીય વન શહીદ દિવસ ઉજવવાની શરૂઆત થાય છે. તો અહીંથી આપણા ઘણા બધા પ્રશ્નો નીકળે છે કે પ્રથમ વખત ક્યારે ઉજવાયું હતું, કોની યાદમાં ઉજવાયું હતું, ત્યારબાદ ખેજરી આંદોલન થયું હતું તો ક્યારે થયું હતું, અને આપણે વન શહીદ દિવસની તારીખ શું છે. તો ઘણા બધા પ્રશ્નો આમાંથી આપણને મળી આવે છે. ત્યારબાદ આપણે જોઈએ કે આ દિવસ છે તે વન અને વન્યજીવોના સંરક્ષણ તેમજ સંવર્ધન દરમિયાન ફરજ બજાવતા શહીદ થયેલા વન વિભાગના જે ફ્રન્ટલાઈન સ્ટાફ જે છે કે જે આગળ પડતો જે ભાગ ભજવે છે વન વિભાગના દ્વારા, તેની યાદમાં ઉજવવામાં આવે છે. તો તે કયા છે અધિકારીઓ કે જેવા કે વન રક્ષક, વનપાલ, પરિક્ષેત્ર વન અધિકારી અને અન્ય અધિકારીઓના માનમાં તેમજ જંગલની જાળવણી માટે જાગૃતિ લાવવા અને પર્યાવરણના રક્ષણમાં વૃક્ષોના મહત્વને ઉજાગર કરવાના હેતુથી આ દિવસ છે તે ઉજવવામાં આવે છે.
ત્યારબાદ આપણે જોઈએ કે આ દિવસ પર અનેક સંસ્થાઓ વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરે છે, જેના દ્વારા લોકો જંગલો, વૃક્ષો અને પર્યાવરણની રક્ષા અંગે જાણકારી આપવામાં આવે છે. અને સાથે આપણે જોઈએ કે ભારતમાં ઘણા બધા આંદોલન થયા છે, આપણને બધાને ખબર છે. આપણે બધું જ આપણે વાંચી અને બેઠા જ છીએ. ક્યારે શરૂઆત થઈ, તેના આગેવાન કોણ હતા, તેનું પરિણામ શું આવ્યું હતું, કયા રાજ્યમાં થયું હતું, આ બધા આપણે બધું વાંચીને જ બેઠા છીએ. અને આમાંથી એક તો ઓછામાં ઓછો એક પ્રશ્ન છે તે પૂછાવાનો છે, 100% પૂછાવાનો જ છે. તો હવે આપણે જોવાના છે કે ખેજરી આંદોલન કે જેની યાદમાં ઉજવાયું હતું તેના ઉપર એક નજર આપણે ફેરવી લઈએ કે ખેજરી આંદોલન કે તેની શરૂઆત ક્યારે થઈ હતી કે સંત જંભોજીથી પ્રભાવિત થઈ અને અમૃતાદેવી બિશ્નોઈએ 1731માં રાજસ્થાનના જોધપુર જિલ્લાના ખેજરાલી ગામમાં ખેજરી આંદોલનની શરૂઆત કરી હતી. અને આ આગેવાન કોણ હતા કે અમૃતાદેવી બિશ્નોઈ અને ખેજરાલી ગામના સ્થાનિકો તેના આગેવાન તરીકે હતા. હેતુ શું હતો કે આ જે વૃક્ષો પવિત્ર ગણાતા જે ખેજરી વૃક્ષો છે તે કપાઈ ન જાય ને તેને બચાવવા માટે આ આંદોલન કરવામાં આવ્યું હતું. અને આ આંદોલનમાં અમૃતાદેવી બિશ્નોઈ અને તેની 3 પુત્રી જે છે તે સહિત બિશ્નોઈ સમુદાયના 363 લોકોએ ખેજરીના જે વૃક્ષો છે તે કપાતા બચાવવા માટે પોતાના પ્રાણોની આહુતિ આપી હતી. અને પરિણામ શું આવ્યું હતું કે રાજા અજીતસિંહને પોતાનો આદેશ છે તે પાછી ખેંચી લેવો પડ્યો હતો અને વૃક્ષો જે છે તે કાપવાનું બંધ કર્યું હતું. અને ખાસ એમાંથી આપણે યાદ રાખવા જેવી વસ્તુ છે કે અમૃતાદેવી બિશ્નોઈના નામ પરથી ભારત સરકારના પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા અમૃતાદેવી બિશ્નોઈ વન્યજીવ સંરક્ષણ પુરસ્કાર આપવામાં આવે છે. ખાસ યાદ રાખવાનું છે. અને બીજી જ વસ્તુ આપણે એવું છે કે રાજસ્થાન સરકાર દ્વારા અમૃતાદેવી બિશ્નોઈ સ્મૃતિ પુરસ્કાર આપવામાં આવે છે. તો આ બંને પુરસ્કારો ભેગા ન થઈ જાય તે માટે આપણે ખાસ યાદ રાખીશું. તો તેના માટે શું યાદ રાખી શકાય કે અમૃતાદેવી છે તે રાજસ્થાનના હતા. તો આપણે કોઈ પોતાનું વ્યક્તિ હોય તો આપણે તેને સ્મૃતિ કરીએ એટલે કે યાદ કરીએ. સ્મૃતિ એટલે કે યાદ કરીએ. તો રાજસ્થાનના જ હતા તો રાજસ્થાન સરકાર શું આપે છે કે તેની યાદમાં, તેની સ્મૃતિમાં તે અમૃતાદેવી બિશ્નોઈ સ્મૃતિ પુરસ્કાર આપે છે. તો આ આપણે યાદ રાખી લઈએ એટલે ઓટોમેટિક આપણને ભારત સરકાર દ્વારા કયું આપે છે તે યાદ રહી જશે. તો આ રીતના પણ આપણે ગમે એક વસ્તુ યાદ રાખીએ અને આ રીતના આપણે યાદ રાખી શકીએ. તો આ મુદ્દાને રિલેટેડ આપણે અગત્યનું જે જાણવા જેવા અમુક મુદ્દાઓ છે તે સાથે આપણે લઈ લીધા છે કે જંગલો અને વન્યજીવોના રક્ષણ માટે જીવન બલિદાન આપનારા વન કર્મીઓની યાદમાં બનાવેલું ફોરેસ્ટ મેમોરિયલ દેહરાદૂન ખાતે આવેલું છે. તો આ અગત્યના જે ફેક્ટ છે 2-3 તે આપણે સાથે લઈ લીધા છે. તો સાથે આપણે યાદ પણ રાખીશું કારણ કે આ પણ આપણા માટે ખૂબ જ ઉપયોગી છે. અને સાથે જ જોઈએ કે હાલમાં કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયના કેબિનેટ મંત્રી ભૂપેન્દ્ર યાદવ છે અને રાજ્ય કક્ષાના મંત્રી કોણ છે કે અશ્વિની કુમાર ચૌબે છે. તો આ પણ યાદ રાખીશું. અને ગુજરાતના પણ યાદ રાખવાના છે કે ગુજરાત રાજ્યના છે કેબિનેટ મંત્રી મોળુભાઈ બેરા અને રાજ્ય કક્ષાના મંત્રી છે મુકેશભાઈ પટેલ. તો આ પણ આપણે સાથે યાદ રાખીશું. અને સાથે જ આ ટોપિકમાંથી કઈ રીતના પ્રશ્નો આપણને પૂછાઈ શકે તે પ્રશ્નો પણ આપણે સાથે લઈ લીધા છે જેનાથી આપણને ખબર પડે કે પ્રશ્નો કઈ રીતના પૂછાઈ શકે. તો આપણો પ્રથમ પ્રશ્ન છે કે તાજેતરમાં રાષ્ટ્રીય શહીદ દિવસ નિમિત્તે કઈ જગ્યાએ મુખ્યમંત્રી દ્વારા અને રાજ્ય કક્ષાના જે મંત્રી છે મુળુભાઈ બેરા તેના દ્વારા ગુજરાતમાં પ્રથમ વનપાલ સ્મારકનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તો તેનો જવાબ છે ગાંધીનગર. અને સ્પેસિફિક આપણને પૂછે તો ગાંધીનગરમાં કઈ જગ્યાએ કે ગાંધીનગરના સેક્ટર 30માં આવેલા વન ચેતના કેન્દ્ર ખાતે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે રાષ્ટ્રીય શહીદ દિવસ નિમિત્ત ક્યારે ઉજવવામાં આવે છે. તો તેનો જવાબ છે કે 11 સપ્ટેમ્બરના રોજ રાષ્ટ્રીય શહીદ દિવસ ઉજવવામાં આવે છે. અને ત્રીજો આપણો પ્રશ્ન છે કે રાષ્ટ્રીય શહીદ દિવસ શા માટે ઉજવવામાં આવે છે અથવા તો શેની યાદમાં ઉજવવામાં આવે છે. તો તેનો જવાબ છે કે રાજસ્થાન ખાતે જે ખેજરી આંદોલન થયું હતું તો આ આંદોલનની યાદમાં આ રાષ્ટ્રીય શહીદ દિવસ જે વન શહીદ દિવસ છે તે ઉજવવામાં આવે છે. તો આ ટોપિક પણ આપણો સંપૂર્ણ અહીં પૂરો થાય છે કે રાષ્ટ્રીય વન શહીદ દિવસ નિમિત્તે ગુજરાતમાં પ્રથમ વનપાલક સ્મારકનું આયોજન કરવામાં આવ્યું હતું. અને આ ટોપિક ખૂબ જ અગત્યનો છે અને પરીક્ષામાં 100% પૂછાય એવી ગેરંટી પણ છે. ચાલો તો જોઈએ આના પછીનો એક અગત્યનો એવો મહત્વનો ટોપિક જેનું નામ છે કે પ્રોજેક્ટ ટાઈગર અને પ્રોજેક્ટ એલિફન્ટનું હાલમાં એકીકરણ કરવામાં આવ્યું છે. તો તેના વિશે આપણે જોઈએ. તો સૌપ્રથમ છે કે તાજેતરમાં પર્યાવરણ ક્ષેત્રની સંરક્ષણ પહેલ પ્રોજેક્ટ ટાઈગર અને પ્રોજેક્ટ એલિફન્ટને કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા પ્રોજેક્ટ ટાઈગર એન્ડ એલિફન્ટ ડિવિઝન નામના નવા વિભાગ હેઠળ એકીકરણ કરવામાં આવ્યું છે. તો આ પ્રોજેક્ટનું નામ પણ આપણે યાદ રાખીશું કે પ્રોજેક્ટ ટાઈગર અને એલિફન્ટ ડિવિઝન નામના નવા વિભાગ હેઠળ તેને એકીકરણ કરવામાં આવ્યું છે. તેનો ઉદ્દેશ શું છે કે ભંડોળની ફાળવણી અને અછતને સુધારવાનો તેનો ઉદ્દેશ રહેલો છે. અને આ અગાઉ પ્રોજેક્ટ ટાઈગર અને પ્રોજેક્ટ એલિફન્ટને ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ
એન્ડ વાઇલ્ડલાઇફ હેબિટેટ્સ હેઠળ એકીકરણ કરવા માટે વર્ષ 2011માં સમાન દરખાસ્ત કરવામાં આવી હતી. એટલે કે પ્રોજેક્ટ ટાઈગર અને પ્રોજેક્ટ એલિફન્ટને આની પહેલા પણ 2011માં તેને બંનેને ભેગો કરવા માટે પ્રયાસો કરવામાં આવ્યા હતા અને આજે ફરીથી કર્યો છે. જે કયા વિભાગ હેઠળ કર્યો છે કે પ્રોજેક્ટ ટાઈગર એન્ડ એલિફન્ટ ડિવિઝન નામના નવા વિભાગ હેઠળ તેનું એકીકરણ કરવામાં આવ્યું છે. તો આ બંને જે પ્રોજેક્ટ ટાઈગર અને પ્રોજેક્ટ એલિફન્ટ છે તેને આપણે સ્પેસિફિક આપણે શોર્ટમાં જોઈ લઈએ કે પ્રોજેક્ટ ટાઈગર વિશે કે તેની શરૂઆત ક્યારે થઈ હતી. 1 એપ્રિલ 1973 ના રોજ જીમ કોર્બેટ નેશનલ પાર્ક એટલે કે ઉત્તરાખંડથી તેની શરૂઆત થઈ હતી. આ પ્રોજેક્ટના એટલે કે પ્રોજેક્ટ ટાઈગરના પ્રથમ ચેરમેન હતા ઇન્દિરા ગાંધી અને પ્રથમ પ્રોજેક્ટ ડિરેક્ટર હતા કૈલાસ એસ સાંકલા કે જેને આપણે ટાઈગર મેન ઓફ ઇન્ડિયા તરીકે ઓળખાવીએ છીએ. ત્યારબાદ આપણે જોઈએ કે પ્રોજેક્ટ ટાઈગરના હાલમાં ચેરમેન કોણ હોય છે કે વન પર્યાવરણ અને જળવાયુ પરિવર્તન મંત્રાલયના જે મંત્રી હોય છે તે હાલમાં પ્રોજેક્ટ ટાઈગરના ચેરમેન તરીકે હોય છે. તો હાલમાં કોણ છે કે ભૂપેન્દ્ર યાદવ. તો પ્રોજેક્ટ ટાઈગરના ચેરમેન હાલમાં ભૂપેન્દ્ર યાદવ છે. ત્યારબાદ આપણે જોઈએ કે પ્રોજેક્ટ ટાઈગર છે તેનું ધ્યેય વાક્ય શું છે એટલે કે તેનો મોટો શું છે કે ઇન્ડિયા લીડ્સ ટાઈગર કન્ઝર્વેશન એટલે કે વાઘ સંરક્ષણમાં ભારત અગ્રેસર. આ તેનું ધ્યેય વાક્ય રહેલું છે. અને પ્રોજેક્ટ ટાઈગર કોઈ પણ પ્રજાતિના સંરક્ષણ માટે શરૂ કરવામાં આવેલી વિશ્વની સૌથી મોટી પરિયોજના છે. એટલે કે કોઈ પ્રાણીઓને બચાવવા માટે કોઈ પ્રોજેક્ટ એટલે કે કોઈ પરિયોજના શરૂ કરવામાં આવેલી હોય તો વિશ્વની સૌથી મોટી પરિયોજના આ પ્રોજેક્ટ ટાઈગરને ગણી શકાય છે. તો આ થયો પ્રોજેક્ટ ટાઈગર વિશે આપણે ટૂંકમાં માહિતી. અને વધારે માહિતી જોતી હોય તો આપણે આના આગળના જે કરંટ અફેર્સનો વિડીયો છે તેની અંદર પણ આપણે પ્રોજેક્ટ ટાઈગર વિશે આપણે સંપૂર્ણ માહિતી મૂકેલી છે અને સ્પેશિયલ આપણે વાઘ વિશેનો પણ વિડીયો બનાવેલો છે કે જે વાઘ રિલેટેડ બધી જ માહિતી તેની અંદર આપણે મૂકેલી છે. તો તે વિડીયો પણ આપણે જોઈ લઈએ. ત્યારબાદ આપણે જોઈએ કે પ્રોજેક્ટ એલિફન્ટ કે તેની શરૂઆત ક્યારે થઈ હતી કે ફેબ્રુઆરી 1992માં તેની શરૂઆત થઈ હતી. અને આ જે છે તે એશિયન હાથીઓને IUCN ની રેડ લિસ્ટમાં લુપ્તપ્રાય કેટેગરીમાં તેને મૂકવામાં આવ્યા છે. તો આપણને પરીક્ષામાં પૂછાય કે આ હાથી છે એશિયાઈ હાથી તેને IUCN ની કઈ કેટેગરીમાં મૂકવામાં આવ્યા છે તો કે તેની રેડ લિસ્ટમાં લુપ્તપ્રાય કેટેગરીમાં તેને મૂકવામાં આવ્યા છે. ત્યારબાદ જોઈએ કે પ્રોજેક્ટ એલિફન્ટ છે તે શરૂ કરવાનો ઉદ્દેશ્ય શું હતો કે હાથીઓની વસ્તીનું સંચાલન કરવા માટેના રાજ્યોને નાણાકીય અને ટેકનોલોજીની સહાય પૂરી કરવાનો તેનો મુખ્ય ઉદ્દેશ રહેલો હતો. તો આ સંપૂર્ણ આપણો ટોપિક થયો કે પ્રોજેક્ટ ટાઈગર અને પ્રોજેક્ટ એલિફન્ટનું એકીકરણ. હવે આમાંથી કઈ રીતના પ્રશ્નો પૂછાઈ શકે તે આપણે હવે જોઈએ. તો આપણો પહેલો પ્રશ્ન છે કે તાજેતરમાં ભારત સરકાર દ્વારા કઈ બે મહત્વની પહેલોનું એકીકરણ કરવામાં આવ્યું છે. તો આગળ જ આપણે જોઈએ કે પ્રોજેક્ટ ટાઈગર અને પ્રોજેક્ટ એલિફન્ટ. ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે પ્રોજેક્ટ ટાઈગર અને પ્રોજેક્ટ એલિફન્ટનું એકીકરણ કરી નવા વિભાગનું નામ શું રાખવામાં આવ્યું છે. તો તેનો જવાબ છે કે પ્રોજેક્ટ ટાઈગર અને એલિફન્ટ ડિવિઝન. તો આ બીજો પ્રશ્ન છે આપણા માટે ખૂબ જ અગત્યનો છે. બાકી તો બધાને આવડતું જ હોય છે. ત્રીજો પ્રશ્ન છે કે પ્રોજેક્ટ એલિફન્ટની શરૂઆત ક્યારે થઈ 1992 અને પ્રોજેક્ટ ટાઈગરની શરૂઆત ક્યારે થઈ કે 1973માં. તો આ રીતના આપણે સંપૂર્ણ ટોપિક પૂરો થયો અને તેના મહત્વના પ્રશ્નો પણ આપણે જોયા. ત્યારબાદનો એક મહત્વનો ટોપિક જોઈએ કે નીતિન ગડકરી દ્વારા વિશ્વની પ્રથમ ઇલેક્ટ્રોફાઇડ ફ્લેક્સ ફ્યુલ કાર હાલમાં લોન્ચ કરવામાં આવી છે. તેના વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવીએ કે તાજેતરમાં કેન્દ્રીય માર્ગ અને પરિવર્તન મંત્રી નીતિન ગડકરી દ્વારા વિશ્વની પ્રથમ ઇલેક્ટ્રોફાઇડ ફ્લેક્સ ફ્યુલ કાર ટોયોટા દ્વારા નિર્મિત ઇનોવા હાઈક્રોસ લોન્ચ કરવામાં આવી છે. તો કારનું નામ પણ આપણે યાદ રાખીશું કે ટોયોટા દ્વારા નિર્મિત કઈ કાર છે કે ઇનોવા હાઈક્રીસ તેને લોન્ચ કરવામાં આવી છે. તો આ કારની વિશેષતા શું છે કે આ કાર 20% થી લઈ અને 100% ઇથેનોલ મિશ્રિત પેટ્રોલનો ઉપયોગ કરવામાં આવશે. તો આ કારમાં 20% થી લઈ અને 100% ઇથેનોલના મિશ્રિત કરવામાં આવશે અને તે માટે તે સક્ષમ છે. આવી રીતની કાર બનાવવામાં આવી છે કે જે વૈકલ્પિક ઇંધણ તરફ આગળ વધવા અને વાયુ પ્રદૂષણ ઘટાડવા એક મહત્વપૂર્ણ પગલું બની રહેશે. આ ટોપિકમાંથી ફક્ત મહત્વની જે બાબતો છે તેના વિશે જ આપણે જોઈએ કે ઇલેક્ટ્રોફાઇડ ફ્લેક્સ ફ્યુલ વેહિકલની અંદર ફ્લેક્સ ફ્યુલ એન્જિન અને ઇલેક્ટ્રો પાવર ટ્રેન બંને જ હોય છે. એટલે કે આ બંને વસ્તુનો સમાવેશ આ કારની અંદર કરવામાં આવ્યો છે. અને આ કાર છે તે ફ્લેક્સ ફ્યુલ સ્ટ્રોંગ હાઇબ્રિડ ઇલેક્ટ્રિક વ્હીલ તરીકે પણ તેને ઓળખવામાં આવે છે. એટલે કે આ જે બીજું નામ છે તો આ નામ તરીકે તેને પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદ જોઈએ કે ઇથેનોલ જે છે તે ઇંધણ કારનો ફાયદો શું છે કે ઇથેનોલની કિંમત છે તે ઓછી હોય છે તેમજ તે વધારે માઇલેજ પણ આપે છે અને સાથે તે ઇકો ફ્રેન્ડલી પણ છે કે પ્રદૂષણને ઘટાડવામાં પણ મદદ કરશે અને ઇથેનોલ સલ્ફર ડાયોક્સાઇડ અને હાઇડ્રોકાર્બનના ઉત્સર્જનને પણ તે ઘટાડે છે. એટલે કે ઇકો ફ્રેન્ડલી છે. ત્યારબાદ ખેડૂતોને પણ તેનાથી ફાયદો થઈ શકે છે કે ઇથેનોલ જે છે તે શેમાંથી મેળવવામાં આવે છે
કે શેરડી, મકાઈ અને અન્ય ઘણા બધા પાકોમાંથી બનાવવામાં આવે છે, જેથી ખેડૂતોની આવકમાં પણ વધારો થશે. એટલે ઇથેનોલ જે છે તે કારનો ઘણો બધો ફાયદો પણ રહેલો છે. ત્યારબાદ E20 બળતણ છે તેના વિશે પણ આપણે જોઈએ કે ઇથેનોલની કિંમત ઓછી હોય છે, તેની કિંમત ઘણી બધી ઓછી હોય છે, તેમજ તે વધારે માઇલેજ પણ આપે છે. કિંમત ઓછી અને માઇલેજ વધુ આપે છે. અને ભારત સરકાર દ્વારા 2025 સુધીમાં પેટ્રોલમાં 20% ઇથેનોલ બ્લેન્ડ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. તો આ જે છે તે આપણા માટે ખૂબ જ અગત્યનું છે કે ભારત સરકાર દ્વારા કયા વર્ષ સુધીમાં પેટ્રોલમાં 20% ઇથેનોલ જે છે તે મિશ્ર કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. તો તેનો જવાબ આવે છે કે 2025 સુધીમાં. તો આ જે છે તે આપણે ખાસ યાદ રાખીશું, આપણને પરીક્ષામાં પૂછાય એવો આપણો ટોપિક છે. ત્યારબાદ આ ટોપિક છે તે આપણો સંપૂર્ણ અહીં પૂરો થાય છે કે નીતિન ગડકરી દ્વારા વિશ્વની પ્રથમ ઇલેક્ટ્રોફાઇડ ફ્લેક્સ ફ્યુલ કાર હાલમાં લોન્ચ કરવામાં આવી છે. તો આના પછીનો એક અગત્યનો એવો ટોપિક કે જે સ્પેશિયલ આપણે પર્યાવરણનો ગણી શકાય કે જેનું નામ છે 75 એન્ડેમિક બર્ડ્સ ઓફ ઇન્ડિયા રિપોર્ટ, કે જે હાલમાં જ આવેલો છે. તો તે રિપોર્ટ કોના દ્વારા રજૂ થયો છે અને તેની અગત્યની જે યાદ રાખવા જેવી બાબતો છે તે આપણે જોઈએ કે તાજેતરમાં ZSI એટલે કે જીઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા ભારતમાં પક્ષીઓની સ્થિતિને લઈને 75 એન્ડેમિક બર્ડ્સ ઓફ ઇન્ડિયા નામનો રિપોર્ટ હાલમાં રજૂ કરવામાં આવ્યો હતો. તો તમારે એક વસ્તુ આમાંથી જણાવવાની છે, કોમેન્ટ કરવાની છે કે ZSI ની સ્થાપના કઈ જગ્યાએ અને કયા વર્ષમાં થઈ હતી તે તમે નીચે કોમેન્ટમાં જણાવજો. ત્યારબાદ આપણે જોઈએ કે આ રિપોર્ટ મુજબ દેશમાં જોવા મળતા કુલ પક્ષીઓની પ્રજાતિ પૈકી 5% સ્થાનિક છે. એટલે કે જેટલા ભારતમાં જે પક્ષીઓ જોવા મળ્યા હતા તેમાંથી 5% વસ્તી અહીંની સ્થાનિક છે. આ પ્રજાતિઓ દુનિયાને અન્ય કોઈ વિસ્તારોમાં જોવા મળતી નથી. એટલે કે 5% સ્થાનિક વસ્તી એટલે કે જે 5% એવા પક્ષીઓ છે કે ભારત સિવાય બીજે ક્યાંય જોવા નથી મળતા. ઉદાહરણ તરીકે સિંહ છે આપણો એશિયાઈ સિંહ, તે આપણો સ્થાનિક ગણાય કે ગુજરાત સિવાય તે અન્ય ક્યાંય જોવા મળતો નથી, એશિયાટિક લાયન. તેવી જ રીતના 5% પક્ષીઓ એવા છે કે જે અન્ય દુનિયામાં ક્યાંય નથી જોવા મળતા. તો આ રીતના 5% સ્થાનિક પક્ષીઓ જોવા મળે છે. ત્યારબાદ અગત્યની બાબત જોઈએ કે રિપોર્ટની મુખ્ય બાબતો કે ભારતમાં 1353 પક્ષી પ્રજાતિઓનું રહેણાંક છે. એટલે કે ટોટલ 1353 જેટલા પક્ષીઓની પ્રજાતિ જોવા મળી હતી, જે વિશ્વની કુલ પક્ષી વિવિધતા એટલે કે 12.40% છે. એટલે કે વિશ્વના કુલ 100% છે તેમાંથી 12.40% પક્ષીઓ ભારતના છે. અને આ 1353 પ્રજાતિઓ પૈકી 78 સ્થાનિક પ્રજાતિ છે. એટલે કે 5% આપણે આગળ જોયું હતું, એટલે કે 100 માંથી 5% એટલે કે આપણે 78 પક્ષીઓનો તેમાં સમાવેશ થાય છે, તે સ્થાનિક પક્ષીઓ છે. અને સ્થાનિક પ્રજાતિઓ પૈકી 3 પ્રજાતિઓ છેલ્લા કેટલાક સમયથી જોવા મળતી નથી. તો આ 3 પ્રજાતિઓ કઈ કઈ છે તે પણ આપણે સાથે જોઈ લઈએ. તો ત્રણેય પ્રજાતિ આપણને સ્ક્રીન ઉપર દેખાય છે કે પ્રથમ છે મણિપુર બુશ બટેર, બીજું છે હિમાલયન બટેર અને ત્રીજું છે જેડર કોર્સસ. એટલે ત્રણેય નામ પણ આપણને સેમ થોડાક લાગે છે એટલે યાદ રહી જાય એવા છે. ત્યારબાદ આપણે જોઈએ કે રિપોર્ટ મુજબ સૌથી વધુ એટલે કે 28 જેટલા પક્ષીઓની સ્થાનિક પ્રજાતિઓ પશ્ચિમ ઘાટમાં અને ત્યારબાદ અંદમાન નિકોબાર ટાપુઓમાં 25 જેટલા પક્ષીઓ સ્થાનિક જોવા મળ્યા હતા. એટલે કે ટોટલ આપણને 5% એટલે કે કુલ 78 પક્ષીઓ જે છે તે સ્થાનિક જોવા મળ્યા હતા. તો 78 માંથી 28 પક્ષીઓ તો ફક્ત પશ્ચિમ ઘાટમાં જ એવા હતા કે જે પશ્ચિમ ઘાટ સિવાય ક્યાંય નથી જોવા મળતા, અને 25 જે છે તે અંદમાન નિકોબારમાં જોવા મળ્યા હતા. તો આ પણ આપણે યાદ રાખીશું કે આપણને પૂછાય કે પરીક્ષામાં કે આ 75 એન્ડેમિક બર્ડ્સ ઓફ રિપોર્ટ જે આવ્યો હતો તે અનુસાર ભારતમાં સૌથી વધુ સ્થાનિક પ્રજાતિ કઈ જગ્યાએ આવેલી છે. તો ઓપ્શન આપણને અલગ અલગ આપી દે, પૂર્વ ઘાટ, પશ્ચિમ ઘાટ, આપણે ઉત્તર ભારત કે અંદમાન નિકોબાર. તો આમાંથી આપણે જવાબ આપણને વાંચેલું હશે, વિડીયો જોયો હશે તો આપણને આવડી જશે કે પશ્ચિમ ઘાટમાં સૌથી વધુ જે છે તે પ્રજાતિ રહેલી છે. તો બસ રિપોર્ટ તો આપણા માટે ઘણો બધો બહુ મોટો આવેલો છે, પરંતુ જે મહત્વની બાબતો છે તે જ આપણે અહીં લીધેલી છે. તો આ ટોપિકના જે મહત્વના પ્રશ્નો છે તે આપણે જોઈ લઈએ કે તાજેતરમાં જે આવેલો રિપોર્ટ છે તે કોના દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. તો આપણે હમણાં જોયું કે ZSI એટલે કે જીઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા. તો તમારે કોમેન્ટ સાથે કરવાની હતી તે તમને કરી જ દીધી હશે કે ZSI ની સ્થાપના ક્યારે થઈ હતી અને તેનું મુખ્યાલય ક્યાં આવેલું છે. તે ફરીથી કોમેન્ટ ન કરી હોય તો ખાસ આપણે કરી દેજો. સાથે આપણે બીજો પ્રશ્ન જોઈએ કે હાલમાં આ રિપોર્ટ આવેલો છે તે અનુસાર ભારતમાં પક્ષીઓની સ્થાનિક પ્રજાતિ કેટલી છે. તો આગળ આપણે જોયું તો 5% અને ત્યારબાદ જોયું તો કે 5% એટલે કે 78 પ્રજાતિ છે તે સ્થાનિક રહેલી છે. તો આશા છે તમને આ સંપૂર્ણ ટોપિક સમજાઈ ગયો હશે એકદમ સરસ રીતે. તો જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરી દેજો. આવી જ રીતના આપણે બધા જ ટોપિક જે છે તે આવી જ રીતના સંપૂર્ણ ક્લિયર કરીશું કે જેનાથી આપણને એકદમ સરળતાથી યાદ રહી જાય. તો વિડીયોને લાઈક કરી દેજો. તમારા મિત્રો જે વનરક્ષકની તૈયારી કરે છે તેને પણ શેર કરવાનું ભૂલતા નહીં, અને ચેનલ ઉપર જો નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં, અને જે બેલ આઇકન છે તેને પણ પ્રેસ
કરી દેજો। ચાલો જોઈએ આપણે આગળનો એક મહત્વનો ટોપિક કે સ્વચ્છ વાયુ સર્વેક્ષણ 2023 મધ્યપ્રદેશનું ઇન્દોર ટોચ પર રહેલું છે કે હાલમાં જ સ્વચ્છ વાયુ સર્વેક્ષણ કરવામાં આવ્યો હતો। તેમાં ગુજરાતના પણ 1-2 જિલ્લા જે છે તેનો સમાવેશ કરવામાં આવ્યો હતો અને ભારતમાં જોઈએ તો મધ્યપ્રદેશ છે તે ટોચ પર રહેલો હતો। તો આ સંપૂર્ણ રિપોર્ટ વિશે આપણે જોઈએ કે કોના દ્વારા કરવામાં આવ્યો હતો કે CPCB એટલે કે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા આયોજિત સ્વચ્છ વાયુ સર્વેક્ષણ 2023 મધ્યપ્રદેશના આઈટી હબ એટલે કે ઇન્દોર કે જેને આઈટી હબ તરીકે પણ ઓળખવામાં આવે છે। તો આ ઇન્દોર જે છે તે 1 મિલિયનથી વધુ વસ્તી ધરાવતી શહેરોની શ્રેણીમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે। એટલે કે 3 અલગ અલગ કેટેગરીમાં નંબર આપવામાં આવ્યા છે, તેમાં 1 મિલિયનથી વધુ વસ્તી ધરાવતા શહેરોની શ્રેણીમાં ઇન્દોર જે છે તેનો પ્રથમ ક્રમ આવે છે। તો આ ત્રણેય શ્રેણી વિશે આપણે હમણાં જોઈશું, ટૂંકમાં આપણે માહિતી ખાલી મેળવી લઈશું। ત્યારબાદ જોઈએ કે આ જે 1 મિલિયનથી વધુ વસ્તી ધરાવતા શહેરો છે તેની શ્રેણીઓમાં આપણે જોઈએ તો ગુજરાતના 2 જિલ્લાઓ હતા। તો પ્રથમ 10 ટોચના જે 10 સ્થાનોમાંથી 2 શહેરો ગુજરાતના છે, જેમાં 7મા સ્થાને વડોદરા અને 8મા સ્થાને અમદાવાદનો સમાવેશ થાય છે। અને NCAP એટલે કે નેશનલ ક્લીન એર પ્રોગ્રામ અંતર્ગત પર્યાવરણ અને જળવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા આ સર્વેક્ષણની શરૂઆત થઈ હતી। અને નેશનલ ક્લીન એર પ્રોગ્રામની શરૂઆત ક્યારે થઈ હતી તો તે આજ આપણે જાણતા હોય તો તે પણ આપણે કોમેન્ટમાં જણાવજો, અને ન જાણતા હોય તો પણ કોમેન્ટ કરજો, આપણે કોમેન્ટની અંદર આપણને જવાબ મળી જશે। તો આ થયું આપણે મહત્વની બાબતો વિશે। ત્યારબાદ આપણે જોઈ શકીએ છીએ કે સ્ક્રીન ઉપર આપણને ફોટો દેખાય છે કે અલગ અલગ 3 કેટેગરી આપેલી છે, તેના ક્રાઇટેરિયા પણ છે। તો પ્રથમ છે કે કેટેગરી 1, તેની અંદર પ્રથમ ક્રમે છે ઇન્દોર, અને બીજું આપણે યાદ રાખવા જેવું જે છે તે આપણા ગુજરાતના છે કે વડોદરા અને અમદાવાદ। ત્યારબાદ આપણે ક્રાઇટેરિયા પણ આપેલા છે, તો પ્રથમ કેટેગરી, બીજી કેટેગરી અને ત્રીજી કેટેગરી। પ્રથમ કેટેગરીમાં 10 લાખથી વધારે વસ્તીઓ છે, જ્યારે બીજી કેટેગરીમાં 3 થી 10 લાખ જેટલી વસ્તીનો સમાવેશ થાય છે, અને ત્રીજી કેટેગરીની અંદર 3 લાખથી ઓછી જે વસ્તી ધરાવતા શહેરો છે તેનો સમાવેશ થાય છે। અને ઉપર જ આપણને અહીં આપેલું છે કે આ જે સર્વે કરાયો હતો તેની અંતર્ગત 131 જેટલા શહેરોનો જે છે તે સમાવેશ કરી તેની અંદર આ જે રિપોર્ટ જે છે આ વાયુ સર્વેક્ષણ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ આપણે જોઈએ કે આ સર્વેક્ષણમાં આ 8 અલગ અલગ માપદંડો આધારે આ જે છે તે સર્વેક્ષણ કરવામાં આવ્યો હતો। તો આ 8 અલગ અલગ જે માપદંડો છે તે પણ આપણે જોઈ લેશું। ત્યારબાદ જોઈએ કે NCAP એટલે કે NCAP એટલે શું હતું કે નેશનલ ક્લીન એર પ્રોગ્રામ। તો NCAP ના અમલીકરણની દેખરેખ રાખવા પ્રાના એટલે કે પોર્ટલ ફોર રેગ્યુલેશન ઓફ એર પોલ્યુશન ઇન નોન એટેનમેન્ટ સિટીઝ ની પોર્ટલની શરૂઆત કર્યું હતું। એટલે કે ટૂંકમાં આપણે કહીએ તો પ્રાના, તો NCAP ના અમલીકરણની દેખરેખ રાખવા માટે આ જે પ્રાના પોર્ટલ છે તેની શરૂઆત કરી હતી, જેમાં શહેરો, રાજ્યો અને મંત્રાલયોની પ્રતિબિંબ કરવામાં આવશે અને તેના અમલીકરણની સ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવશે। તો આ NCAP દ્વારા આ જે પહેલ શરૂ કરવામાં આવી હતી, પોર્ટલ શરૂ કરવામાં આવી હતી, તેના વિશે જોઈએ। અને સાથે આપણે યાદ રાખવા જેવી બાબત કે દર વર્ષે 7 સપ્ટેમ્બરના રોજ ઇન્ટરનેશનલ ડે ઓફ ક્લીન એર ફોર બ્લુ સ્કાય તરીકે પણ ઉજવવામાં આવે છે। તો સાથે એ પણ યાદ રાખીશું। ત્યારબાદ આપણે જોઈએ કે સ્વચ્છ આપણને ફોટો આખો આપેલો છે, તો આગળ જ આપણે હમણાં જોયું હતું તે રીતના પ્રથમ કેટેગરીમાં આવે છે ઇન્દોર, ત્યારબાદ આપણે યાદ રાખવા જેવું છે કે 7મા નંબરે વડોદરા, 8મા ક્રમે હતું અમદાવાદ। જ્યારે બીજી કેટેગરીમાં આપણે જોઈએ કે 3 થી 5 લાખની વસ્તી, તેમાં પ્રથમ નંબર ખાલી આપણે યાદ રાખવાનો છે, તેની અંદર આવે છે અમરાવતી। જ્યારે કેટેગરી 3 છે તો 3 લાખથી વધુ 3 લાખથી ઓછી જે વસ્તી ધરાવે છે તે ક્રમ છે, તો તેની અંદર ફર્સ્ટ ક્રમે આવે છે પરવાનો। તો આ 3 4 વસ્તુ જે છે તે આપણે યાદ રાખીશું। પ્રથમ કેટેગરીમાં ગુજરાતનું અને પ્રથમ ક્રમે ઇન્દોર, બીજી કેટેગરીની અંદર અમરાવતી અને ત્રીજા ક્રમે છે ત્રીજી કેટેગરીની અંદર આવે છે પરવાનું। તો ત્રણેય વસ્તુ ખાસ યાદ રાખીશું। ત્યારબાદ આ રિપોર્ટ જે છે તે આપણે CPCB દ્વારા જે છે તે જાહેર કરાયો હતો। તો CPCB દ્વારા આપણે ટૂંકમાં માહિતી મેળવી લઈએ કે CPCB નું ફૂલ ફોર્મ છે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ। ત્યારબાદ આપણે જોઈએ કે વોટર એટલે કે પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ પોલ્યુશન એક્ટ 1974 દ્વારા સ્થાપિત વૈધાનિક સંસ્થા છે। તો આ જે છે તે વોટર એક્ટ જે 1974 આવ્યો હતો તેના દ્વારા સ્થાપિત એક વૈધાનિક સંસ્થા છે। તે જળ પ્રદૂષણની રોકથામ, નિયંત્રણ અને ઘટાડા માટે સ્વચ્છતાને પ્રોત્સાહન આપે છે, હવા પ્રદૂષણ ઘટાડવા અને વાયુ ગુણવત્તા સુધારવા માટેનો પણ તે પ્રોત્સાહન આપે છે, અને જળ અને વાયુ પ્રદૂષણને નિયંત્રિત કરવા અને અટકાવવા અંગે જનજાગૃતિ કાર્યક્રમનું પણ તે આયોજન કરે છે। તો આ સંપૂર્ણ આપણો આખો ટોપિક પૂર્ણ થયો, અને તેમાંથી મહત્વના જે પૂછાવાલાયક પ્રશ્નો છે તે પણ આપણે જોઈ લઈએ કે સ્વચ્છતા વાયુ સર્વેક્ષણમાં કયું શહેર પ્રથમ ક્રમે હતું, તો આપણે હમણાં જોયું કે ઇન્દોર। ત્યારબાદ જોઈએ કે સ્વચ્છતા વાયુ સર્વેક્ષણમાં ગુજરાતના કયા શહેરો ટોપ 10માં સામેલ હતા,
તો પ્રથમ આવે છે એટલે કે 7મા ક્રમે વડોદરા હતું અને 8મા ક્રમે આપણું અમદાવાદ હતું. તો આ પણ યાદ રાખીશું. અને ત્રીજું કે આ સ્વચ્છતા વાયુ સર્વેક્ષણ 2023 કોના દ્વારા બહાર પાડવામાં આવ્યો હતો? તો તેનો જવાબ હમણાં આપણે જોયું કે CPCB દ્વારા તે આ જાહેર કરવામાં આવ્યો છે. તો આ સંપૂર્ણ આપણો આખો ટોપિક થયો કે સ્વચ્છતા વાયુ સર્વેક્ષણ હાલમાં જે જાહેર કરાયો હતો તેની અંતર્ગત જે બાબતો હતી તે આપણે જોઈએ. તો આવી જ રીતના આપણે આગળના હવે ટોપિક જોઈએ. તો આગળનો આપણો ટોપિક છે કે સ્ટેટ ઓફ ઇન્ડિયા બર્ડ્સ 2023 રિપોર્ટ. તો આગળ આપણે 75 એન્ડેમિક રિપોર્ટ હતો તે પણ અલગ છે અને આ રિપોર્ટ પણ અલગ છે. તો આ પણ સાથે આપણે યાદ રાખવાનું છે કે સ્ટેટ ઓફ ઇન્ડિયા બર્ડ્સ 2023 રિપોર્ટ. તો આ શું છે તો તેના વિશે આપણે જોઈએ કે તાજેતરમાં જાહેર થયેલા સ્ટેટ ઓફ ઇન્ડિયા બર્ડ્સ 2023 રિપોર્ટ કે જેની આ વખતે બીજી આવૃત્તિ જે છે તે થઈ હતી, એટલે કે બીજી વખત તેની રિપોર્ટ જાહેર કરાયો હતો. અને આ અનુસાર ભારતમાં મોટા ભાગના પક્ષીઓ જે છે તેની પ્રજાતિઓમાં ઘટાડો નોંધાયો હતો. તો આ પણ આપણે યાદ રાખવાનું છે. તો આ બીજી આવૃત્તિ હતી. તો પ્રથમ વખત ક્યારે આ રિપોર્ટ જાહેર કરાયો હતો? કે પ્રથમ વખત 2020માં આ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો હતો અને બીજો રિપોર્ટ આપણે 2023માં જાહેર થયો હતો. તો આ પણ પરીક્ષામાં પૂછાઈ શકે. સ્ટેટ ઓફ ઇન્ડિયા બર્ડ્સ રિપોર્ટ જે જાહેર થયો હતો તે કેટલામી આવૃત્તિ હતી એટલા અથવા તો કેટલામો રિપોર્ટ હતો? તો કે બીજો રિપોર્ટ હતો. ત્યારબાદ આપણે જોઈએ કે આ રિપોર્ટ 11 સરકારી અને બિન સરકારી સંસ્થાઓના જૂથ સ્ટેટ ઓફ ઇન્ડિયા બર્ડ્સ પાર્ટનરશિપ દ્વારા જાહેર કરવામાં આવ્યો હતો. તો કોના દ્વારા જાહેર કરવામાં આવ્યો હતો તે પણ આપણે યાદ રાખીશું. ત્યારબાદ જોઈએ કે આ રિપોર્ટ 30,000થી વધુ પક્ષી નિરીક્ષકો દ્વારા ઈ-બર્ડ પ્લેટફોર્મ પર મુકાયેલા 30 મિલિયનથી વધુ અવલોકનોનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવ્યો હતો. એટલે કે 30,000થી પણ વધુ નિરીક્ષકો આની અંદર ભાગ લીધો હતો અને આ રિપોર્ટમાં કુલ 42 પક્ષી પ્રજાતિઓનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આ જે રિપોર્ટના મહત્વના જે તથ્યો છે તેના વિશે આપણે જોઈએ. તો આ રિપોર્ટ અનુસાર શિકારી પક્ષીઓ, સ્થાનાંતર કરનારા પક્ષીઓ, દરિયા કિનારાના પક્ષીઓ એટલે કે જેને આપણે વેડસ તરીકે ઓળખીએ છીએ અને બતકોની સંખ્યામાં વધુ ઘટાડો નોંધાયો હતો. એટલે કે આ જે આપણે 4 કેટેગરી કીધી કે શિકારી પક્ષીઓ, સ્થાનાંતર કરનારા, દરિયા કિનારાના પક્ષીઓ અને બતકોની સંખ્યા તેની અંદર ઘટાડો નોંધાયો હતો. ત્યારબાદ જોઈએ કે ભારતીય મોર, કબૂતર, એશિયન કોયલ અને કાગડા જેવા પક્ષીઓ જે છે તેની સંખ્યામાં વધારો નોંધાયો હતો. તો આ પણ આપણે યાદ રાખીશું. વધારો તો આપણને પૂછાય નહીં, પરંતુ જો પૂછાશે તો જે ઓછા હોય તે વધારે આપણને પૂછાવા લાયક હોય. એટલે આમાંથી આપણે યાદ રાખીશું કે કયા કયા પ્રાણીઓ પક્ષીઓ જે છે તેની સંખ્યામાં ઘટાડો નોંધાયો હતો. ત્યારબાદ આપણે જોઈએ કે છેલ્લા 8 વર્ષમાં 217 પ્રજાતિઓની સંખ્યા સ્થિર અથવા વધતી જોવા મળે છે. ત્યારબાદ જોઈએ કે ભારતનું રાષ્ટ્રીય પક્ષી કે જેને આપણે મોર તરીકે ઓળખીએ છીએ. તો મોરની સંખ્યામાં છેલ્લા દાયકામાં 150% વધારો જોવા મળ્યો છે. એટલે કે મોરની સંખ્યા જે હતી તેની કરતા તેમાં 150% જેટલો વધારો તેની અંદર જોવા મળ્યો હતો. અને આ ઉપરાંત એશિયન કોયલ, કાગડો, કબૂતર અને એલેક્ઝાન્ડ્રિસ પેરેકિટ એટલે કે જે પોપટની એક પ્રજાતિ છે. તો આવી પ્રજાતિઓની સંખ્યામાં પણ વર્ષ 2000 બાદ તેમાં વધારો જોવા મળ્યો છે. તો આમાંથી જે મહત્વની બાબતો છે, પ્રથમ મુદ્દો છે તે આપણે આમાંથી ખાસ યાદ રાખીશું. ત્યારબાદ આપણે બીજી બાબતો અગત્યની જે છે તે જોઈએ કે આ રિપોર્ટ મુખ્યત્વે 3 માપદંડો એટલે કે કયા ત્રણ માપદંડો છે તે આપણે જોઈએ કે લાંબા ગાળાના વલણ એટલે કે છેલ્લા 30 વર્ષના, ત્યારબાદ બીજું છે કે વર્તમાન વાર્ષિક વલણ એટલે કે છેલ્લા 7 વર્ષના અને ત્રીજું છે કે ભારતમાં વિતરણ શ્રેણીના કદના આધારે તૈયાર કરવામાં આવ્યો છે. તો 3 માપદંડોના આધારે આ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. કયા કયા? એક તો લાંબા ગાળાના, બીજું છે વર્તમાન ગાળાના અને ત્રીજું છે કે ભારતમાં વિતરણની શ્રેણીના કદના આધારે. તો આ ત્રણેય વસ્તુ આપણે યાદ રાખીશું. ત્યારબાદ આપણે જોઈએ કે આ 3 માપદંડો અને IUCN રેડ લિસ્ટની માહિતીનો ઉપયોગ કરીને વર્ગીકૃત કરાયેલી ભારતની 942 પ્રજાતિઓમાંથી 441 નિમ્ન કક્ષાની, ત્યારબાદ 323 મધ્યમ અને 178 ઉચ્ચ સંરક્ષણ પ્રાધાન્યતા ધરાવે છે. ત્યારબાદ જોઈએ કે આ રિપોર્ટ અનુસાર પક્ષીઓની પ્રજાતિમાં ઘટાડા માટે કયા કયા કારણો જવાબદાર જે છે તે ગણાવ્યા છે કે વન નાબૂદી, શહેરીકરણ, એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આબોહવા પરિવર્તનની અસરો, એવિયન રોગ કે જે વચ્ચે આવ્યો હતો કે એવિયન રોગ જે પ્રાણી પક્ષીઓમાં જોવા મળ્યો હતો. તો એવિયન રોગ અને ગેરકાયદેસર શિકાર તથા વેપાર જેવા કારણો જવાબદાર છે. અને આ ઉપરાંત નિમ્સુલાઇડ જેવી પશુ ચિકિત્સા દવાઓ સહિત પર્યાવરણીય પ્રદૂષકો હજુ પણ ભારતમાં ગીધની વસ્તીમાં જોખમો મૂકે છે. તો આ થયા આપણે જે પક્ષીની પ્રજાતિમાં મોસ્ટ ઓફ ઘટાડો નોંધાયો છે. આ રિપોર્ટ અનુસાર મોસ્ટ ઓફ બધા જ પક્ષીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે અમુક પક્ષીઓને મુકતા. તો આ તેના વિશે આપણે વાત થઈ. તો આ ટોપિક આપણો અહીં સંપૂર્ણ પૂરો થાય છે.
તો આના જે મહત્વના પૂછાવાલાયક જે પ્રશ્નો છે તે વિશે આપણે જોઈ લઈએ. તો આપણો પ્રથમ પ્રશ્ન છે કે તાજેતરમાં સ્ટેટ ઓફ ઇન્ડિયા બર્ડ્સ 2023 ની કેટલામી આવૃત્તિ જાહેર કરવામાં આવી હતી? તો કે પ્રથમ આવૃત્તિ 2020 માં જાહેર થઈ હતી અને હાલમાં બીજી આવૃત્તિ જાહેર થઈ છે. તો આનો જવાબ આવે છે બીજી આવૃત્તિ. ત્યારબાદ મહત્વની યાદ રાખવા જેવી બાબતો છે તેના જ આપણે પ્રશ્નો ખાલી લીધેલા છે, તો તે અનુસાર તે પણ આપણે ખાસ યાદ રાખીશું. ત્યારબાદ બીજો આપણે પ્રશ્ન છે કે હાલમાં જે રિપોર્ટ જાહેર થયો છે તો તે રિપોર્ટમાં કેટલી પક્ષી પ્રજાતિઓનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે? તો કે 942 પક્ષી પ્રજાતિઓનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે. અને ત્રીજો આપણો પ્રશ્ન છે કે આ રિપોર્ટ અનુસાર કયા પક્ષીઓની સંખ્યામાં વધુ ઘટાડો નોંધાયો છે? તો આગળ પણ કીધું હતું કે જે ઘટાડો છે તે આપણે યાદ રાખીશું. તો અહીં આપણને પ્રશ્ન આપ્યો છે કે કઈ પક્ષીઓમાં સૌથી વધુ ઘટાડો જોવા મળ્યો છે? તો કે એક હતું શિકારી પક્ષીઓ, બીજું છે સ્થાનાંતર કરનારા પક્ષીઓ, ત્યારબાદ છે દરિયા કિનારાના પક્ષીઓ એટલે કે વેડર્સ, અને ચોથું છે આપણો કે બતકો. તો આ પક્ષીઓની સંખ્યામાં ઘટાડો સૌથી વધારે નોંધાયો હતો. ત્યારબાદ જોઈએ કે તાજેતરમાં જે રિપોર્ટ જાહેર થયો હતો તેના અનુસાર કેટલા અને કયા કયા માપદંડોના આધારે આ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો? તો આપણે કીધું હતું 3 માપદંડોના આધારે છે તે આ જે છે તે રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો હતો. 3 માપદંડો કયા? એક તો લાંબા ગાળાના તે એટલે કે 30 વર્ષના સમયગાળાના, ત્યારબાદ હતું વર્તમાન વાર્ષિક વલણ એટલે કે છેલ્લા 7 વર્ષના, અને ત્રીજું હતું કે ભારતમાં વિતરણ શ્રેણીના કદના આધારે. તો આ થયું આપણો સંપૂર્ણ 3 માપદંડો, અને આપણો ટોપિક પણ અહીં પૂર્ણ થાય છે. તો આ રિપોર્ટ જે હતો તે કેટલામો હતો? બીજો હતો કે સ્ટેટ ઓફ ઇન્ડિયા બર્ડ્સ રિપોર્ટ 2023 નો બીજી આવૃત્તિ હાલમાં જાહેર થઈ, તેના વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવી લીધી. તો આ ટોપિક આપણો અહીં પૂરો થાય છે. અને આના પછીનો એવો ટોપિક આપણે જોઈએ કે જેનું નામ છે કે ભારતના વિવિધ ઉત્પાદનોને જીઆઈ ટેગ, કે ભારતના અલગ અલગ જે મહત્વના જે ઉત્પાદનો હતા તેને જીઆઈ ટેગ આપવામાં આવ્યા હતા. ઘણા બધા હતા, પરંતુ આપણે જે ફોરેસ્ટને લગતા એટલે કે જે ખેતીવાડીને લગતા હોય, જે પર્યાવરણ અથવા ભૂગોળને લગતા હોય તેવા આપણે ફક્ત ભૌગોલિક આપણે વસ્તુઓ ઉત્પાદનો છે તે લીધેલી છે. તો આપણે જોઈએ કે તાજેતરમાં ભારતના જમ્મુ કાશ્મીર, ઓડિશા, આસામ અને તમિલનાડુ રાજ્યોના નવા ઉત્પાદનોને ભૌગોલિક સંકેત આપવામાં આવ્યો છે. એટલે કે આ રાજ્યોના નવા એવા ઉત્પાદન હતા કે જેને જીઆઈ ટેગ આપવામાં આવ્યો હતો. તો તેમાંથી જે આપણે પર્યાવરણને લગતું છે અથવા તો ખેતીવાડીને જે સંબંધિત છે તે આપણે જોઈએ તો પ્રથમ છે કે ચોકુવા કુવા, કે જેને મેજિક રાઈસ અથવા સાલી ચોખા તરીકે પણ તેને ઓળખવામાં આવે છે. તો આ પ્રોડક્ટ જે છે જેને જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે તો તે આ પ્રોડક્ટ ક્યાંની છે? કે ચોકુવા ચોખા છે, આસામના. ત્યારબાદ બીજું જોઈએ કે ભદરવાહ રાજમા, તે ક્યાંની પેદાશ છે? કે જમ્મુ કાશ્મીર. ત્યારબાદ બીજી જમ્મુ કાશ્મીરનું આપણે જોઈએ કે મુસ્કેબુજી ચોખા, તો તે પણ જમ્મુ કાશ્મીરના જ છે. અને ચોથું આપણે યાદ રાખવાનું છે કે મટ્ટી કેળા, જેને બેબી બનાના તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ પણ આપણે ખાસ યાદ રાખીશું, આ આપણને પૂછાવા લાયક છે. તો આ પ્રોડક્ટ જે છે તે ક્યાંની છે? કે તમિલનાડુ. તો 4 વસ્તુઓમાંથી યાદ રાખવાની છે. ચોકુવા ચોખા આસામ, ભાદરવા રાજમા છે જમ્મુ કાશ્મીરના, મુસ્કેબુજી ચોખા છે જમ્મુ કાશ્મીરના, અને ચોથું જે છે મહત્વનું કે મટ્ટી કેળા, જેને બેબી બનાના તરીકે પણ ઓળખવામાં આવે છે, તે છે તમિલનાડુની પેદાશ. ત્યારબાદ જીઆઈ ટેગ વિશે જે મહત્વની બાબતો છે તે આપણે જોઈ લઈએ. કે જીઆઈ ટેગ છે તે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય અંતર્ગત આપવામાં આવે છે. તો આ પણ આપણે યાદ રાખીશું કે કયા મંત્રાલય અંતર્ગત આપવામાં આવે છે? કે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય છે તેના અંતર્ગત ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રીઝ પ્રમોશન એન્ડ ઇન્ટર ટ્રેડ દ્વારા જાહેર કરવામાં આવે છે. અને જીઆઈ ટેગ છે તે 1999 ના ભૌગોલિક સંકેતો અધિનિયમ મુજબ જાહેર કરવામાં આવે છે. અને આ એક 15 સપ્ટેમ્બર 2023 માં અમલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આપણે જોઈએ કે જીઆઈ ટેગ શું છે? કે જે તે વસ્તુઓના ચોક્કસ ભૌગોલિક સ્થાન અથવા મૂળનું પ્રમાણ આપે છે, અને તે વસ્તુની ગુણવત્તા કે મહત્વનું સ્થાન જે છે તે સુનિશ્ચિત કરે છે. એટલે કે તે મહત્વ જે છે તેનું કંઈક અલગ મહત્વ રહેલું છે તે સુનિશ્ચિત કરે છે. અને આંતરરાષ્ટ્રીય સ્તરે જીઆઈ ટેગ ટ્રેડ રિલેટેડ એક્સટેક્ટિયલ અને ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ એટલે કે ટ્રીપ્સ પરના WTO, તો WTO એટલે શું? કે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન એગ્રીમેન્ટ દ્વારા સંચાલિત થાય છે. એટલે કે આના અંતર્ગત તે WTO ના એગ્રીમેન્ટ છે તેના અંતર્ગત સંચાલન તેનું થાય છે. ત્યારબાદ જોઈએ કે ભૌગોલિક સંકેત એટલે કે જે જીઆઈ ટેગ આપવામાં આવે છે તે 10 વર્ષના સમયગાળા લિમિટ મુજબ આપવામાં આવે છે. એટલે કે આજે આપણને જીઆઈ ટેગ આપ્યો છે તો તે 10 વર્ષ સુધી તે ચાલે છે. ફરીથી તેને રિન્યુ અથવા તો તેને ફરીથી તેના માપદંડો છે તે અનુસાર તેને આપવું પડે છે. એટલે કે આ સમયગાળો છે તે 10 વર્ષનો છે.
ત્યારબાદ જોઈએ કે ભારતમાં સૌપ્રથમ વખત કોને જીઆઈ ટેગ આપવામાં આવ્યો હતો કે 2004માં પશ્ચિમ બંગાળની જે દાર્જિલિંગની જે ચા હતી તેને સૌપ્રથમ જીઆઈ ટેગ આપવામાં આવ્યો હતો. ત્યારબાદ ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં સૌપ્રથમ વખત 2007માં સંખેડાનું જે ફર્નિચર છે તેને સૌપ્રથમ ગુજરાતમાં જીઆઈ ટેગ આપવામાં આવ્યો હતો. તો આ ટોપિક વિશે મહત્વની બાબતો વિશે આપણે ચર્ચા કરી અને તેના પ્રશ્નો આપણે જોઈએ કે તાજેતરમાં આસામ રાજ્યના ચોખુવા ચોખાને જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે તે અન્ય કયા નામે ઓળખાય છે? તો આગળ જ આપણે જોયું હતું કે મેજિક રાઈસ અથવા સાલી ચોખા તરીકે પણ તે ઓળખવાય છે. ત્યારબાદ બીજું આપણે જોઈએ કે તાજેતરમાં મટ્ટી કેળાને જીઆઈ ટેગ મળ્યો છે તે ક્યાંની પેદાશ છે? તો આપણો જવાબ આવે છે કે તમિલનાડુ. મટ્ટી કેળા છે તમિલનાડુના. તો આ આપણે સંપૂર્ણ ટોપિક વિશે આપણે ચર્ચા કરી. તો આવી જ રીતના સ્પેશિયલ ફોરેસ્ટ ગાર્ડ માટેના વિડીયો આપણી ચેનલમાં તમને મળી જશે. તે વિડીયો પૂરો થયા બાદ આપણી ચેનલની એક મુલાકાત લઈ લેજો. તમારા માટે સ્પેશિયલ પર્યાવરણ, સ્પેશિયલ ફોરેસ્ટને લગતા ઘણા બધા વિડીયો જે છે કે જેને તમે ગોતતા હશો તે આપણી ચેનલમાં તમને એકદમ સરળતાથી મળી રહેશે. અને સાથે આ વિડીયો તમને ગમતો હોય તો લાઈક કરી દેજો અને તમારા મિત્રોને પણ શેર કરવાનું ભૂલતા નહીં. તો ચાલો હવે આના પછીનો નેક્સ્ટ આપણો પ્રશ્ન જોઈએ કે ભારતમાં સાર્વજનિક શૌચાલયના પ્રણેતા ડોક્ટર બિંદેશ્વર પાઠકનું હાલમાં નિધન થયું છે. તો આ પણ પર્યાવરણને લગતા એક વ્યક્તિ છે. તો આપણે ખાસ યાદ રાખીશું, આપણને પરીક્ષામાં 100% પૂછવા લાયક છે. તો તાજેતરમાં 15 ઓગસ્ટ 2023ના રોજ પ્રખ્યાત સામાજિક કાર્યકર અને સુલભ આંતરરાષ્ટ્રીય સામાજિક સેવા સંસ્થા એટલે કે સુલભ ઇન્ટરનેશનલ સોશિયલ સર્વિસ ઓર્ગેનાઇઝેશનના સ્થાપક કે જેનું નામ છે ડોક્ટર બિંદેશ્વર પાઠકનું 80 વર્ષની વયે નવી દિલ્હી ખાતે તેનું નિધન થયું હતું. તેમનો જન્મ 2 એપ્રિલ 1943માં બિહારના વૈશાલી જિલ્લાના રામપુરના બધેલ ગામમાં થયો હતો. તો આટલી બધી ડિટેલ તો આપણા માટે કામની નથી, પરંતુ જે મહત્વની બાબતો છે તે જ આપણે ખાસ યાદ રાખીશું કે તે ભારતના શૌચાલય જે સાર્વજનિક શૌચાલય છે તેના પ્રણેતા પણ છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ કે તેઓ ભારતના ટોયલેટમેન તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ પણ આપણે ખાસ યાદ રાખીશું. અને ભારતમાં સાર્વજનિક શૌચાલયના પ્રણેતા તરીકે પણ તેને ઓળખવામાં આવે છે. તો આપણને ભારતના ટોયલેટમેન જે છે તેનું નામ પણ આપણને પૂછાઈ શકે. સાથે આપણે જોડકા સ્વરૂપે પણ કદાચ આપણને પૂછી શકે, વિધાન સ્વરૂપે અથવા જોડકા સ્વરૂપે પણ આપણને પૂછી શકે. તો આ જ રીતના જે ભારતના જે મેન ગણાય છે એટલે કે ફોરેસ્ટમેન તરીકે, વોટરમેન તરીકે, ત્યારબાદ આપણે ટોયલેટમેન, તો આવી રીતના બધા જે છે તે આપણે ખાસ તે બધાના નામ આપણે યાદ રાખી લેશું અથવા આપણે વાંચી લેશું. ત્યારબાદ આપણે જોઈએ કે તેણે મેલું ઉપાડવું એટલે કે મેન્યુઅલ સર્વિંગ ની પ્રથા નાબૂદ કરવી અને સ્વચ્છતાને પ્રોત્સાહન આપવા જેવા તેમના કાર્યોમાં જીવન સમર્પિત કર્યું હતું. એટલે કે તેમનું કાર્ય શું હતું કે સ્વચ્છતાને પ્રોત્સાહન આપવું. બીજું અન્ય પર્યાવરણીય કામ તેમનું ખાસ જોવા નથી મળતું, તેથી આપણે તે પણ યાદ રાખીશું કે તેમનું કામ શું હતું કે સ્વચ્છતાને પ્રોત્સાહન આપવાનું તેમનું કામ હતું. ત્યારબાદ જોઈએ કે તેમના શિક્ષણ દ્વારા માનવ અધિકારો, પર્યાવરણીય સ્વચ્છતા, ઉર્જાના બિનપરંપરાગત સ્ત્રોતો અને કચરાના વ્યવસ્થાપનને પ્રોત્સાહન આપ્યું હતું. એટલે કે ટૂંકમાં આપણે આગળ કીધું એમ કે સ્વચ્છતાને પ્રોત્સાહન આપવું તેનું મુખ્ય કાર્ય હતું. ત્યારબાદ જોઈએ કે તેમણે 1970માં તેમણે સુલભ સ્વચ્છ શૌચાલય સંસ્થાન એટલે કે સ્વચ્છ શૌચાલય સંસ્થાની તેમણે સ્થાપના કરી હતી કે જે એક એનજીઓ હતી એટલે કે બિન નફાકારક સંસ્થા હતી. તેમણે વર્ષ 1980માં સુલભ ઇન્ટરનેશનલ એક બિન નફાકારક સંસ્થાની સ્થાપના કરી હતી. ક્યારે? 1980માં. 1970માં સુલભ સ્વચ્છ શૌચાલય સંસ્થાન અને 1980માં સુલભ ઇન્ટરનેશનલ તરીકે તેમણે સ્થાપના કરી હતી. જેમાં 1700 થી વધુ નગરમાં શૌચાલયોને આધુનિક શૌચાલયોમાં રૂપાંતરિત કરી અમને તેમણે વિશાળ કાર્ય હાથ ધર્યું હતું અને 1,60,835 થી વધુ શૌચાલયો બનાવવામાં તેમણે મદદ કરી હતી. ત્યારબાદ જોઈએ કે સુલભ ઇન્ટરનેશનલ એ સંયુક્ત રાષ્ટ્રની આર્થિક તેમજ સામાજિક પરિષદ સાથે સામાન્ય સલાહકાર સ્થિતિ ધરાવતી પણ એક સંસ્થા હતી અને તેમણે ભારતીય રેલવેના સ્વચ્છ રેલ મિશનના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પણ તેમને સેવા આપી હતી. કોણે? બિંદેશ્વર પાઠકે. ત્યારબાદ આ ટોપિક જે છે તે આપણો સંપૂર્ણ અહીં પૂરો થાય છે. તો આમાંથી ઘણી બધી વસ્તુ આપણે યાદ રાખવા જેવી છે કે તેમનું નિધન થયું હતું કેટલા 80 વર્ષની ઉંમરે દિલ્હીમાં. ત્યારબાદ આપણે મેન વસ્તુ યાદ રાખવા જોઈએ કે તે ભારતના ટોયલેટમેન તરીકે ઓળખાય છે અને સાર્વજનિક શૌચાલયના પ્રણેતા તરીકે ઓળખાય છે. તેનું મુખ્ય કાર્ય હતું સ્વચ્છતાને પ્રોત્સાહન આપવું. ત્યારબાદ તેમણે બે સંસ્થા હતી તેની સ્થાપના વર્ષ પણ આપણે યાદ રાખવાનું છે. તો આ એટલી વસ્તુ આમાંથી આ ટોપિકમાંથી યાદ રાખવાનું છે. તો તેમાંથી અગત્યના મુદ્દાઓ આપણે જોઈએ કે પ્રથમ પ્રશ્ન છે કે તાજેતરમાં સાર્વજનિક શૌચાલયના પ્રણેતા તરીકે ઓળખાતા ડોક્ટર બિંદેશ્વર પાઠકનું નિધન ક્યાં થયું હતું? તો તેનો જવાબ છે દિલ્હી ખાતે થયું હતું. અને ભારતના ટોયલેટમેન ઓફ ઇન્ડિયા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો તેનો જવાબ છે કે ડોક્ટર બિંદેશ્વર પાઠક તરીકે ડોક્ટર બિંદેશ્વર પાઠકને ઓળખવામાં આવે છે. તો આ પણ આપણો સંપૂર્ણ ટોપિક અહીં પૂરો થાય છે.
સાથે જ હાલમાં જ આપણે ઇન્સ્ટાગ્રામની અંદર પણ આપણું ચેનલ જે છે ફોરેસ્ટવાળા તે આપણે ચાલુ કરી છે. તો ઇન્સ્ટાગ્રામ જો તમે યુઝ કરતા હોય તો તેની અંદર પણ થોડોક સપોર્ટ કરજો, તેમાં પણ આપણને ફોલો કરજો. અને સાથે આપણે નામ પણ થોડુંક અલગ રાખવું પડ્યું છે, કારણ કે ફોરેસ્ટવાળા નામના હાલમાં યુટ્યુબની અંદર, ઇન્સ્ટાગ્રામ અંદર, ટેલિગ્રામની અંદર આપણને લાખો કરોડો ગ્રુપ આપણે બની ગયા છે કે જે આપણા નામની કોપી લાગેલી છે. એટલે આપણે થોડુંક નામ અલગ રાખી અને શરૂ કર્યું છે. તો આની અંદર પણ આપણને સપોર્ટ આપજો. તો ચાલો હવે આને આગળનો આપણે ટોપિક જોઈએ કે હાલમાં જ વર્લ્ડ એટલાસની પ્રાચીન અજાયબીઓમાં ગુજરાતના ધોળાવીરાનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો આ પણ એક અગત્યની બાબત છે કે વર્લ્ડ એટલાસ જે છે તેની પ્રાચીન અજાયબી જે હતી તેની અંદર જે છે ગુજરાતનું જે આપણું ધોળાવીરા જે છે જે કચ્છમાં આવેલો છે તેનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો તેના વિશે જોઈએ કે તાજેતરમાં વર્લ્ડ એટલાસે અવગણના થયેલી અથવા ઓછી જાણીતી એવી વિશ્વની 8 પ્રાચીન અજાયબીઓની યાદી જે છે તે હાલમાં જાહેર કરી છે. અને આ યાદીમાં ગુજરાતનું જે ધોળાવીરા છે તેનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. તો વર્લ્ડ એટલાસની 8 પ્રાચીન અજાયબીઓ જે યાદી છે કે 8 કયા કયા છે તે આપણે જોઈ લઈએ. અને તેમાંથી ફક્ત આપણે યાદ રાખવા જેવા છે અથવા તો ભારતના છે તે આપણે યાદ રાખીશું. તો એવું જ છે કે પ્રથમ જ છે કે આપણું ભારતનું, તો ભારતનું એકમાત્ર એવું છે કે છે ધોળાવીરા. તો આપણે આ એક યાદ રાખવાનું છે. અને સાથે આપણે બીજું જે છે તે યાદ રાખવાનું છે મોહેન્જો-દડો કે જે પાકિસ્તાનમાં આવેલું છે. તો આમાંથી આપણે ખાલી 2 ફક્ત યાદ રાખીશું. અને ટોટલ કુલ કેટલા છે કે ટોટલ છે 8. તો આ પણ આપણે સાથે યાદ રાખી લેશું. ત્યારબાદનો આપણે એક અગત્યનો એવો ટોપિક જોઈએ કે ભરૂચ ખાતે ગ્રીન બનાના ફાઈબર પ્લાન્ટનો આરંભ થયો હતો. તો ખાસ આપણે આ ટોપિકને પણ યાદ રાખીશું કે ગ્રીન બનાના ફાઈબર પ્લાન્ટનો આરંભ કઈ જગ્યાએ થયો હતો. તો પ્રથમ પ્રશ્ન અહીં જ બની જાય છે કે ભરૂચ ખાતે. તો જોઈએ આપણે કે તાજેતરમાં ગુજરાતના રાજ્યપાલ કોણ છે કે આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં ભરૂચના વસોગણા ખાતે ગુજકોસોલ એટલે કે ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન દ્વારા ગ્રીન બનાના ફાઈબર પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કોના હાથે કે આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં ભરૂચ ખાતે. ત્યારબાદ જોઈએ કે આ પ્રોજેક્ટથી કેળાની ખેતી કરતા ખેડૂતોને બિન ઉપયોગી કેળા અવશેષોમાંથી ફાઈબર મેળવી તેમાંથી કાગળ, કાપડ અને અળસિયાનું ખાતર બનાવવામાં આવશે. આમ કેળાની ખેતી કરતા ખેડૂતોની આવકની વૃદ્ધિમાં જે છે તે વધારો થશે. ત્યારબાદ આપણે જોઈએ કે તેના જે ફોટા હતા તેનાથી ફાયદો શું થશે, એટલે કે ગ્રીન બનાના છે તેનાથી શું શું ફાયદો થાય છે તે પણ આપણને આ સ્લાઇડમાંથી આપણને જોવા મળે છે. સમય વાંચવાની જરૂર નથી, પરંતુ સમય મળે તો આપણે સ્ક્રીનશોટ લઈ અને આપણે નિરાતે વાંચી લેશું. તો આ પણ આપણે ખાસ આમાંથી યાદ રાખવા જેવી વસ્તુ છે કે ભરૂચ ખાતે ગ્રીન બનાના ફાઈબર પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો છે. તો આ ટોપિક અહીં આપણો સંપૂર્ણ પૂરો થાય છે. ત્યારબાદ એક અગત્યનો ટોપિક તો આપણે જોવાનો છે જેનું નામ છે કમળની નવી જાત નમો 1008 હાલમાં લોન્ચ કરવામાં આવી છે. તો આ પણ આપણા માટે ખૂબ અગત્યનું છે, કારણ કે તેનું નામ એવું છે તેથી કદાચ પરીક્ષામાં આપણને પૂછાઈ શકે. શું નામ છે? નમો. તો આ નમો નામ છે તો બીજા કોની હારે કનેક્ટેડ છે? બસ આ દ્રષ્ટિથી આપણે જોઈએ તો કદાચ આપણા માટે ખૂબ ઉપયોગી છે અથવા તો પરીક્ષામાં પૂછાય એવું છે. તો આપણે યાદ રાખીશું કે કમળની નવી જાત જેનું નામ છે નમો 1008 તે હાલમાં લોન્ચ કરવામાં આવી છે. તો ચાલો તેના વિશે આપણે જોઈએ. તાજેતરમાં વિજ્ઞાન મંત્રી જીતેન્દ્રસિંહે CSIR એટલે કે નેશનલ બોટનિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ લખનૌમાં એક કાર્યક્રમમાં નમો 1008 નામના કમળ જે છે તેનું અનાવરણ કર્યું હતું. અને આ કમળમાં 108 પાકડીઓ છે. આ કમળમાં કેટલી 108 પાકડીઓ છે કે જે હિન્દુ ધર્મમાં 108 અંક તથા કમળના ફૂલને શુભ માનવામાં આવે છે. કે આપણા હિન્દુ ધર્મની અંદર કમળ જે છે તેને શુભ માનવામાં આવે છે કે જે બ્રહ્મા છે તેની અંદર પણ બેસે છે. એટલે આ રીતના આપણા હિન્દુ ધર્મ માટે ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. ત્યારબાદ જોઈએ કે નમો નામ ઓમ નમઃ વાસુદેવાયથી પ્રેરિત છે. એટલે કે આ નમો જે 1008 છે તેનું આગળનું જે નમો નામ છે તે ઓમ નમઃ વાસુદેવાય નામથી પ્રેરિત કરવામાં અને એટલે કે તેમાંથી લેવામાં આવ્યું છે. અને આ અવસરે લોટસ મિશન પણ શરૂ કરવામાં આવ્યું હતું. તો આ પણ ખાસ યાદ રાખીશું કે આ અવસરે લોટસ મિશન પણ શરૂ કરવામાં આવ્યું હતું. એટલે કે આ જે કમળ છે તેને આપણે ઇંગ્લિશમાં લોટસ તરીકે ઓળખવામાં આવે છે. સાથે બીજો એક પ્રશ્ન યાદ આવે છે તો તેથી પૂછી લો કે ભારતમાં હાલમાં કેટલા લોટસ ટેમ્પલ આવેલા છે. પ્રથમ લોટસ ટેમ્પલ તમને કહી દઉં કે પ્રથમ ભારતનું લોટસ ટેમ્પલ છે તે આપણે દિલ્હીમાં આવેલું છે. તો ગુજરાતમાં લોટસ ટેમ્પલ જે છે તે કઈ જગ્યાએ આવેલું છે તે તમારે નીચે કોમેન્ટમાં જણાવવાનું છે. ગુજરાતમાં પણ આવું ટેમ્પલ છે તો કઈ જગ્યાએ છે તે તમે ખાસ નીચે કોમેન્ટમાં જણાવજો. ત્યારબાદ જોઈએ કે આ ઉપરાંત FFDC કન્નોજના સહયોગથી NBRI દ્વારા કમળના રેસામાંથી બનાવેલા વસ્ત્રો, કમળના ફૂલમાંથી કઢાયેલા ફ્રોટ્સ નામનું અત્તર પણ રજૂ કર્યું હતું. તો આ જે છે તે અત્તરનું નામ પણ આપણે સાથે યાદ રાખીશું.
તો આ થયું આપણો સંપૂર્ણ ટોપિક કે કમળની નવી જાત. તેનું ખાસ તો આપણે ખાલી ફક્ત નામ જ યાદ રાખવાનું છે, નમો 1008. અને કયા નામથી પ્રેરિત છે કે ઓમ નમઃ વાસુદેવાય નામથી પ્રેરિત છે. ત્યારબાદ આપણે જોઈએ કે એક અગત્યનો એવો ટોપિક કે જે પરીક્ષામાં લગભગ તો 100% પૂછાશે કે માયમ ગામ દ્વારા એટલે કે માયમ ગામ જૈવ વિવિધતા એટલાસ ધરાવતું ભારતનું પ્રથમ ગામ બન્યું. એટલે કે જૈવ વિવિધતા જે છે તે ગામની અંદર દર્શાવતો, ગામની અંદર કઈ વસ્તુ જૈવ વિવિધ વસ્તુ ક્યાં આવેલો છે એવો ગામનો જ નકશો આખો તૈયાર કરવામાં આવેલો છે કે જે આપણને ઉપર ફોટોમાં પણ આપણને દેખાય છે, તે અનુસાર આપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદ આપણે જોઈએ તે ટોપિકની અંદર કે તાજેતરમાં ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે ગોવાના માયમ ગામના જૈવ વિવિધતા દર્શાવતા એટલાસનું અનાવરણ કર્યું હતું. તો આ માયમ ગામ ક્યાં આવેલું છે? ગોવાની અંદર આવેલું છે. ત્યારબાદ આપણે જોઈએ કે માયમ ગામ જૈવ વિવિધતા એટલાસ ધરાવતું ભારતનું પ્રથમ ગામ બન્યું છે. શા માટે આપણે યાદ રાખવાનું છે કે ભારતનું સૌ પ્રથમ ગામ છે કે માયમ ગામ જૈવ વિવિધતા એટલાસ ધરાવતું ભારતનું પ્રથમ ગામ છે. તો આપણે તેથી આપણે ખાસ યાદ રાખીશું. અને આ એટલાસ ગામની વનસ્પતિ અને પ્રાણીઓની જૈવ વિવિધતાની નકશા સહિતની માહિતી પૂરી પાડે છે. એટલે કે ગામનો આખો નકશો છે તેની અંદર વનસ્પતિઓ સહિત બધી જ વસ્તુ દર્શાવેલું છે કે કઈ વનસ્પતિ ક્યાં જોવા મળે છે, કયું પ્રાણી કઈ દિશામાં છે. એટલે કે આવી રીતના જૈવ વિવિધતા વાળી જે કોઈ વસ્તુ છે તે બધી જ વસ્તુ આ ગામના નકશાની અંદર બધું બતાવેલો છે. તો આવો નકશો દર્શાવતો ભારતનું પ્રથમ ગામ બન્યું છે, તેથી આપણે યાદ રાખવાનું છે. ત્યારબાદ એક એવો અગત્યનો આપણે ટોપિક જોઈએ કે જે પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ ઉપયોગી છે. આગળના પેપરો પણ આપણે જો ખોલીએ તો તેની અંદર પણ આપણને પ્રશ્નો આવા જોવા મળે છે. આગળના જે પેપરો લેવાયેલા છે તેની અંદર પણ આપણને જોવા મળે છે. તો આ ટોપિક કયો છે તે આપણે જોઈએ કે વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એમેન્ડમેન્ટ બિલ 2022 કે જે હાલમાં જ આવેલું હતું. તો તેના શું ફેરફાર થયો છે, શું નવું આવેલું છે તેના વિશે આપણે જોઈએ. તો આમાં ઘણા બધા ફેરફારો થયેલા છે કે જે આપણે પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ ઉપયોગી છે, તેથી આપણે ટોપિક સાથે લીધો છે. તો આ બિલ જે છે તે 1 એપ્રિલ 2023 થી લાગુ પણ થઈ ગયું છે. ત્યારબાદ તેની મહત્વની જે બાબત જોઈએ કે તેમાં 6 અનુસૂચિઓ હતી પહેલા. તો આ 6 અનુસૂચિઓ હતી તેની સંખ્યા ઘટાડી અને હાલમાં 4 નવી અનુસૂચિઓ કરી છે. તો આ 4 અનુસૂચિઓ નવી કઈ છે તે આપણે જોઈએ. તો અહીં આપણને સાથે આપેલું છે કે પહેલી છે કે પ્રાણીઓની પ્રજાતિઓ જે ઉચ્ચતમ સ્તરના રક્ષણને પાત્ર છે. ત્યારબાદ બીજી કેટેગરીમાં મૂકવામાં શું આવ્યું છે કે પ્રાણીઓની પ્રજાતિઓ જે ઓછા પ્રમાણમાં રક્ષણને પાત્ર છે. ત્યારબાદ ત્રીજું છે, ત્રીજી કેટેગરીમાં બધી વનસ્પતિઓને રાખવામાં આવી છે. અને ચોથું છે કે સાઇટ્સમાં સમાવિષ્ટ પ્રાણીઓ જે છે કે જે સાઇટ્સ જે છે તેની અંદર સમાવિષ્ટ પ્રાણી અને વનસ્પતિઓ તેનો સમાવેશ ચોથી નંબરની કેટેગરીમાં કરવામાં આવ્યો છે. તો આ જે છે તે ખાસ આપણે યાદ રાખીશું, કારણ કે મારી દ્રષ્ટિથી અને પરીક્ષાની બધાની દ્રષ્ટિથી આ ટોપિક જે છે તે ખૂબ જ ઉપયોગી છે, ખૂબ જ આઈએમપી રહેલો છે. તો આપણે આમાં ખાસ આપણે ધ્યાન રાખીશું. ત્યારબાદ તેની જ અંદર એક મહત્વની બાબત, મહત્વનું એવું પ્રાણી કે જેના વિશે આપણે ખાસ યાદ રાખવા જેવું છે અને મહત્વનો ચેન્જ ગણી શકાય કે તેમાં આપેલું છે કે હાથીને ધાર્મિક અને અન્ય ઉદ્દેશ માટે અનુમતિ આપે છે. કે હાથી જે છે બીજા પ્રાણીઓને આપણે કોઈ વતાવી ન શકીએ, પરંતુ હાથી જે છે તેને ધાર્મિક અને અન્ય ઉદ્દેશ માટે અનુમતિ આપે છે તેનો ઉપયોગ કરવા માટે. ત્યારબાદ બીજું પાછું આપણે તેને જોઈએ તો બીજું આપેલું છે કે હાથીનું વેચાણ થઈ શકશે નહીં. તો આ પણ આપણે યાદ રાખવાનું છે કે હાથી જે છે તેનો આપણે ધાર્મિક અન્ય ઉદ્દેશ માટે આપણે તેને અનુમતિ આપે છે, તેનો ઉપયોગ કરી શકીએ, પરંતુ હાથીનું વેચાણ નહીં થઈ શકે. પરંતુ ત્રીજી જ વસ્તુ આપણે ખાસ પાછું આપણે જોઈએ તેવી જ રીતનું છે કે દાન અથવા ભેટ સ્વરૂપે પાછું આપી શકાય. હાથીનું વેચાણ ન થઈ શકે, પરંતુ આપણે કોઈને દાનમાં આપવું હોય, કોઈને ભેટમાં હાથી આપવો હોય તો તેને દાન અથવા ભેટ સ્વરૂપે આપી શકાય છે. અને આ કાયદો શું કહે છે કે આ કાયદાએ હાથીને વાહન કહ્યું છે. હવે ચોથો કાયદો પાછો એવું કહે છે, ચોથો આપણો મુદ્દો છે તે એવું કહે છે કે આ કાયદા અનુસાર હાથીને વાહન બનાવવામાં આવ્યું છે, એટલે કે વાહન કહ્યું છે. તો આ ચારેય વસ્તુ છે તે આપણે ખાસ યાદ રાખીશું, કારણ કે આ પણ આપણને પૂછાવા લાયક છે. ત્યારબાદ આપણે જોઈએ કે બીજી મહત્વની બાબતો કે બહારની આક્રમક પ્રજાતિની આયાત, નિકાસ, કબજે, વ્યાપાર, વિનિમય અને પ્રતિબંધ સત્તાઓ, આ બધી જ જે સત્તાઓ છે તે બધું જ કેન્દ્ર સરકારના હસ્તક રહેશે. એટલે કે બહારની પ્રજાતિ લાવવી, ન લાવવી, આવવા દેવી, બહાર જાવી, કબજે, વ્યાપાર જે કંઈ કરવું હોય ને બધું કેન્દ્ર સરકારના હાથમાં છે. ત્યારબાદ જોઈએ કે વર્મીન પ્રજાતિ. તો આ વર્મીન જે પ્રજાતિ હતી તેને આમાંથી હટાવી નાખી છે, એટલે કે આ કાયદામાંથી હટાવી નાખી છે. પહેલા છે તે વર્મીન પ્રજાતિનો સમાવેશ થતો હતો, પરંતુ હાલમાં વર્મીન પ્રજાતિનામાંથી હટાવી નાખી છે. ત્યારબાદ જોઈએ કે કોઈ વ્યક્તિએ જાનવર રાખવું હોય તો રજિસ્ટર સર્ટિફિકેટ લેવું જરૂરી છે. એટલે કે કોઈ વ્યક્તિને એવું ઈચ્છા હોય કે ભાઈ મારે આ જાનવર રાખવું છે, આમાં ખાસ યાદ રાખવા જેવી કે પાલતુ પ્રાણીને આપણે જે ગાય છે, ભેંસ છે અથવા તો કોઈ
મીંદડી છે, કૂતરો છે, આ રીતના રાખવું હોય તો કોઈની સર્ટિફિકેટની જરૂર નથી, પરંતુ કોઈ જાનવર રાખવું હોય તો તેના માટે રજિસ્ટર સર્ટિફિકેટ લેવું જરૂરી છે. પરંતુ જો આ સર્ટિફિકેટને આપણે લેવું હોય અથવા તો જાનવરને આપણે રાખવા હોય તો તેની અંતર્ગત આપણને કોઈ પણ સહાય અથવા તો કોઈ પણ વસ્તુ આપણને મળવા પાત્ર નથી. તો આ વસ્તુ પણ આપણે ખાસ યાદ રાખવા જેવું છે. ત્યારબાદ આ જે નિયમ બનાવાયો છે, આ જે 2022 નિયમ આવ્યો છે, તો તેના અંતર્ગત આપણને ઘણા બધા દંડમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. તો જોઈએ તો સામાન્ય જનરલ અપરાધ, કે કોઈ સામાન્ય જનરલ અપરાધ કરવામાં આવે તો એક્ટ 1972 હતો, એટલે કે કાયદો 1972 નો હતો, તે અનુસાર 25,000 દંડ વસૂલાવાતો હતો. પરંતુ હાલમાં જે નવો એક્ટ આવ્યો છે 2022, તે અનુસાર હવે 1 લાખ રૂપિયા લેવામાં આવશે, એટલે કે 1 લાખ દંડ આપવો પડશે. ત્યારબાદ જોઈએ કે સ્પેશિયલ અપરાધ, તો કે કોઈ સ્પેશિયલ અપરાધ આપણે કર્યો હોય તો 1972 અનુસાર 10,000 રૂપિયા આપવામાં આવતા, એટલે કે 10,000 છે તે દંડ વસૂલાતો, અને હાલમાં 25,000 દંડ જેટલો વસૂલવામાં આવશે. તો આ પણ ખાસ યાદ રાખીશું કે સામાન્ય અપરાધમાં પહેલા 25,000 હતો, હવે 1 લાખ, અને સ્પેશિયલ અપરાધમાં પહેલા હતો 10,000 અને હવે છે 25,000. તો આ પણ આપણે ખાસ આમાંથી યાદ રાખીશું. તો આ આપણું થયું વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એડમેન બિલ 2022 જે હાલમાં આવ્યું હતું, તેની અંતર્ગત ઘણા બધા સુધારાઓ થયા હતા, અને આ ટોપિક પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ આઈએમપી રહેલો છે. તેથી આપણે ખાસ યાદ રાખીશું. ખાસ જરૂર પડે તો આપણે ફરીથી વાંચી પણ લઈશું, ફરીથી વિડીયો જોવાની જરૂર પડે તો વિડીયો પણ આપણે જોઈ લેશું. તો આ પણ આપણે ખાસ યાદ રાખી લેશું. ત્યારબાદ આપણે બીજો એવો ટોપિક જોઈએ કે યુરિયા ગોલ્ડ. તો આ શું છે તેના વિશે હાલમાં કેમ કરંટમાં છે, તો આપણે જોઈએ કે તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી દ્વારા યુરિયા ગોલ્ડ ખાતર લોન્ચ કરવામાં આવ્યું છે, અને યુરિયા ગોલ્ડને રાષ્ટ્રીય કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઇઝર્સ લિમિટેડ દ્વારા વિકસાવવામાં આવ્યું છે. તો આ જે ખાતર છે તે કોના દ્વારા વિકસાવાયું છે, કે રાષ્ટ્રીય કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઇઝર લિમિટેડ દ્વારા વિકસાવવામાં આવ્યું છે. અને યુરિયા ગોલ્ડ એટલે કે 37% નાઇટ્રોજન અને 17% સલ્ફર સાથે આયોજિત ખાતર છે. એટલે કે આ ખાતરની અંદર આ જે યુરિયા ગોલ્ડ છે તેની અંદર 37% નાઇટ્રોજન છે અને 17% સલ્ફરનું પ્રમાણ છે. ત્યારબાદ જોઈએ કે આ યુરિયા ગોલ્ડ લોન્ચ કરવાનો જે છે તેનો ઉદ્દેશ શું રહેલો છે, કે સલ્ફરની જરૂરિયાત પૂર્ણ કરવી અને નાઇટ્રોજનની કાર્યક્ષમતા વધારવી. તો આ ખાતરનો મુખ્ય ઉદ્દેશ રહેલો છે. આવી જ રીતના આપણે હવે શોર્ટ મુદ્દાઓ જે છે તે બધા શોર્ટ મુદ્દાઓ આપણે લઈ લઈએ છીએ. ત્યારબાદનો ટોપિક છે કે આ ઓગસ્ટ મહિનાની અંદર આપણે 2 અગત્યના મહત્વના દિવસો યાદ રાખવાના છે. એક તો સિંહ દિવસ ક્યારે આવે છે, 10 ઓગસ્ટ. તો આપણે પહેલા સિંહ વિશે જોઈ લઈએ કે સિંહનું વૈજ્ઞાનિક નામ શું છે, કે પેન્થેરા લિયો પર્સિકા. ત્યારબાદ જોઈએ કે મોટી બિલાડીઓ એટલે કે સિંહની વાત થાય છે, કે સિંહને બચાવવા માટેની પહેલ 2013માં શરૂ થઈ હતી, અને તે વર્ષે પ્રથમ સિંહની દિવસની ઉજવણી કરવામાં આવી હતી. તો અહીંથી આપણે ખાલી ટૂંકમાં યાદ રાખવું હોય તો 2013 થી સિંહ દિવસ ઉજવવાની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ આપણે જોઈએ કે 2020ના ડેટા અનુસાર ભારતમાં 674 સિંહો છે, જે 2015માં 523 હતા. તો આપણે છેલ્લો આંકડો યાદ રાખવાનો છે કે છેલ્લે વસ્તી ગણતરી અનુસાર 674 જેટલા સિંહો ભારતમાં છે. તો ત્યારબાદ આપણે જોઈએ કે IUCN રેડ લિસ્ટ, કે IUCNની ત્યારબાદ આપણે અલગ અલગ જે સાઇટ છે, વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ છે, તેના અનુસાર સિંહની શું સ્થિતિ છે તે આપણે જોઈએ. તો IUCNના રેડ લિસ્ટ અનુસાર પહેલા આપણે આફ્રિકન સિંહ જોઈએ તો તે સંવેદનશીલમાં છે, એટલે કે વલ્નરેબલ કેટેગરીની અંદર તેનો સમાવેશ થાય છે. ત્યારબાદ એશિયાટિક સિંહ વિશે આપણે જોઈએ તો તેનો જવાબ આવે છે કે ભયંકર લિસ્ટમાં છે, એટલે કે એન્ડેન્જર્ડમાં છે. તો આ પરીક્ષા આ જે છે તે આપણને આગળ જ તે ડીવાયએસઓની એક્ઝામ હતી તેની અંદર આપણને પ્રશ્ન પૂછાયો હતો, તો તેની અંદર થોડોક ભૂલ ભરેલો હતો, પરંતુ તેમણે પણ આ જે એન્ડેન્જર્ડ છે એટલે કે ઇંગ્લિશ નામ છે તે અનુસાર જ તેનો જવાબ આપી અને તે જ જવાબને તેમણે સાચો માન્યો હતો. તો ઇંગ્લિશ નામ પણ આપણે ખાસ યાદ રાખી લેશું અને તે અનુસાર જ આપણે જવાબ આપવાનો પ્રયત્ન કરી લેશું, કારણ કે IUCN જે છે તેમાં ઇંગ્લિશ નામ જ આપેલા હોય છે અને તે અનુસાર જ ચાલવાનું હોય છે. એટલે ગુજરાતી નામમાં કદાચ કોઈ ભૂલથી કોઈ ઊંધું આપી દે, પરંતુ આપણે ઇંગ્લિશ નામ આપણે યાદ રાખીએ અને આપણે જવાબ ટીક કરવાનો છે, જેવું ડીવાયએસઓમાં થયું હતું. તો આપણે આફ્રિકન સિંહ છે તે વલ્નરેબલ અને એશિયાટિક છે સિંહ છે તે એન્ડેન્જર્ડ એટલે કે ભયંકર સ્થિતિમાં. ત્યારબાદ જોઈએ કે સિંહ જે છે તે સાઇટની સ્થિતિમાં શું સ્થિતિ છે તેની, કે સાઇટ્સમાં ભારતની વસ્તી માટે પરિશિષ્ટ 1માં એટલે કે પરિશિષ્ટ 1માં સમાવેશ થાય છે, જ્યારે આફ્રિકન સિંહ છે તેનો પરિશિષ્ટ 2 ની અંદર સમાવેશ થાય છે. કોનો? સાઇટ્સની. ત્યારબાદ આપણે જોઈએ કે વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ 1972 હેક્ટર જે ભારતીય એશિયાઈ સિંહ છે, એશિયાઈ સિંહ જે છે એટલે કે આપણો જે ગીરનો સિંહ, તેને શિડ્યુલ 1 ની અંદર તેનો સમાવેશ થયો છે. તો આ આપણે આમાંથી જોઈએ તો આપણે યાદ રાખવાનું છે IUCNમાં આફ્રિકન સિંહ વલ્નરેબલ, એશિયાટિક સિંહ એન્ડેન્જર્ડ. ત્યારબાદ જોઈએ કે સાઇટ્સમાં ભારત પહેલા નંબરે એટલે કે ભારતની વસ્તી માટે
પરિશિષ્ટ 1 અને આફ્રિકન સિંહ માટે પરિશિષ્ટ 2, જ્યારે વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટમાં ભારતીય સિંહ છે તે શેડ્યુલ 1 ની અંદર તેનો સમાવેશ થાય છે. તો આ બધી જ વસ્તુ આપણે યાદ રાખવાની છે, કારણ કે હાલમાં જ લેવાયેલી પરીક્ષાની અંદર આમાંથી એક પ્રશ્ન પૂછાઈ ગયો. તો આપણને જો એક પ્રશ્ન આવી રીતના પૂછાય તો આપણો ડાયરેક્ટ રોકડા થાય 2 માર્ક. તેથી આપણે આમાંથી આપણે યાદ રાખવાનું છે. ત્યારબાદ સિંહ વિશે આપણે સામાન્ય માહિતી મેળવી લઈએ તો ગીરમાં સિંહ જે છે તેની 2 જાત જોવા મળે છે, એક તો વેલર અને બીજો છે ગઠિયો. ત્યારબાદ જોઈએ કે ભૂપેન્દ્રભાઈ એટલે કે આપણે જે સીએમ છે તે વિશ્વ સિંહ દિવસની ઉજવણી નિમિત્તે ગાંધીનગરના સેપ્ટોમ મારફતે એટલે કે ગાંધીનગરથી સેપ્ટોમ ખાતેથી સિંહ સંરક્ષણ અને સંવર્ધન અંગે સંબોધન કર્યું હતું અને મુખ્યમંત્રીશ્રીના હસ્તે પુસ્તક અને એપ્લિકેશનોનું પણ લોન્ચિંગ થયું હતું. ત્યારબાદ જોઈએ કે ગીરના સિંહ અંગેની કોફી ટેબલ બુક લોન્ચ કરવામાં આવી હતી કે જેનું નામ હતું ધ કિંગ ઓફ ધ જંગલ, ધ એશિયાટિક લાયન્સ ઓફ ગીર અને હું ગીરનો સિંહ પુસ્તકનું પણ વિમોચન કરાયું હતું. તો આ પણ આપણે ખાસ યાદ રાખીશું. ત્યારબાદ જોઈએ કે સિંહ સૂચના વેબ એપ તેમજ સિંહ અંગેના લાયન એન્થમ સોંગનું પણ લોન્ચિંગ કરવામાં આવ્યું હતું અને આ લાયન એન્થમ સોંગ છે તેના શબ્દો કોણે આપ્યા હતા તે પણ આપણે ખાસ સાથે આપણે યાદ રાખી લેશું. આગળનો જે વિડીયો હતો તેની અંદર આપણે બધી જ માહિતી આપેલી છે, તો તે વિડીયો આપણે જોઈ લેશું. તો આ થયો આપણો સંપૂર્ણ સિંહ દિવસ વિશે કે હાલમાં કરંટમાં સિંહ જે દિવસ ઉજવાયો હતો તેના વિશે આપણે જોયું, તેની શરૂઆત, તેની સંખ્યા વિશે, તેને IUCN સાઇટ્સ અને વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટની જે સ્થિતિ જે છે તેના વિશે જોયું હતું અને ક્યાં ઉજવણી થઈ હતી. ત્યારબાદ 2 દિવસ મૂકીને જ એક મહત્વનો દિવસ આવે છે કે વિશ્વ હાથી દિવસ એટલે કે 12 ઓગસ્ટના દિવસે ઉજવવામાં આવે છે. તો તેના વિશે આપણે જોઈએ કે પ્રથમ વખત ઉજવણી ક્યારે થઈ હતી કે 2012માં. ત્યારબાદ જોઈએ કે હાથી પરિયોજના ક્યારે આવે છે તો આગળ જ આપણે વાત કરી હતી 1992માં. ત્યારબાદ જોઈએ કે 2010માં રાષ્ટ્રીય ધરોહર પ્રાણી તરીકે જાહેર કરવામાં આવ્યું હતું અને આની થીમ આ વખતે જે વિશ્વ હાથી દિવસ ઉજવવામાં આવ્યો હતો તો 2023ની થીમ શું હતી કે એન્ડિંગ ધ ઇનલીગલ વાઇલ્ડ લાઇફ ટ્રેડ એટલે કે ગેરકાયદેસર વન્યજીવ વેપારનો અંત, આ તેમની થીમ હતી. અને ગજ ઉત્સવ 2023 ઉજવાયો હતો તે ક્યાં ઉજવાયો હતો કે કાજીરંગા નેશનલ પાર્કમાં ઉજવાયો હતો કે જેને આપણને ઉપર ફોટો આપેલો છે તેની અંદર આપણને દેખાય છે અને તે પણ એક આપણો આગળનો જે કરંટ અફેર્સનો વિડીયો છે તેને જ એક સ્ક્રીનશોટ પાડી અને અહીં મૂકેલો છે. તો તે આપણે જોઈ શકીએ છીએ કે કેટલી બધી મહત્વની બાબતો છે તે આપણે આમાં વિડીયોમાં લીધી છે. તો આગળના જે વિડીયો છે તે પણ ખાસ ન જોયા હોય તો ખાસ તમને કહું છું કે તે પણ વિડીયો જોઈ જ લેશો, કારણ કે તેમાંથી આપણને ઘણું બધું નવું જાણવા મળશે. ત્યારબાદનો એક મહત્વનો ટોપિક જોઈએ કે હૈદરાબાદમાં ભારતનો પ્રથમ સોલાર રૂફ સાયકલિંગ ટ્રેક શરૂ કરવામાં આવ્યો છે. ખાસ આપણે શા માટે યાદ રાખવાનું છે કે તે ભારતનો પ્રથમ છે તે માટે. તો તેની અંદર આપણે જોઈએ કે હૈદરાબાદ આઉટર રિંગ રોડ નજીક આ પ્રકારના પ્રથમ ટકાઉ સોલાર રૂફ સાયકલિંગ ટ્રેક બનાવવામાં આવ્યો છે કે જે ભારતનો પ્રથમ હતો અને હૈદરાબાદ ગ્રોથ કોરિડોર લિમિટેડ અને હૈદરાબાદ મેટ્રોપોલિટન ડેવલપમેન્ટ ઓથોરિટીની એક ટીમ આ પ્રોજેક્ટ માટે દક્ષિણ કોરિયા ગઈ હતી અને દક્ષિણ કોરિયામાંથી કોપી મારીને અહીં આપણા ભારતમાં ચાલુ કર્યું છે. તો આપણને કદાચ પૂછાય કે આ ક્યાંથી આ લાવેલા છે તો દક્ષિણ કોરિયાથી લાવેલા છે અને આમાંથી મેન વસ્તુ આપણે એક જ યાદ રાખવાનું છે કે હૈદરાબાદમાં ભારતનો પ્રથમ સોલાર રૂફ સાયકલિંગ ટ્રેક જે છે તે ચાલુ કરવામાં આવ્યો છે, એટલું જ આપણે યાદ રાખવાનું છે. ત્યારબાદનો એક મહત્વનો ટોપિક જોઈએ કે ભારતની પ્રથમ 4K એનિમેટેડ ફીચર ફિલ્મ છે તે હાલમાં લોન્ચ કરવામાં આવી છે, તેના વિશે આપણે જોઈએ. તો આપણા માટે શા માટે કામની છે કે આ પર્યાવરણને આ ફિલ્મને શું લેવા દેવા, તો આપણે જોઈએ તો કે આ સિરીઝ અપ્પુ સિરીઝ એટલે કે આ સિરીઝનું નામ અપ્પુ છે. તો અપ્પુ સિરીઝ બાળકોના શિક્ષણમાં સૌથી આગળ અપ્પુ, તો આ તેનું ટાઇટલ છે કે બાળકોના શિક્ષણમાં સૌથી આગળ અપ્પુ. તો આ છે તે ભારતની પ્રથમ 4K એનિમેટેડ ફિલ્મ જે છે તે લોન્ચ કરવાની હાલમાં જાહેરાત થઈ છે. ત્યારબાદ જોઈએ કે અપ્પુ આઈપીને શક્ય તેટલું મનોરંજન બનાવીને બાળકોની શીખવાની રીતને બદલવા માટે એક માધ્યમ તરીકે બનાવવામાં આવ્યું હતું, એટલે કે બાળકો તેમાંથી કંઈક નવું શીખે, પોતાની કલા છે તે વ્યક્ત કરી શકે તે માટે આ બનાવવામાં આવ્યું હતું અને અપ્પુ સિરીઝ તેમના લર્નિંગ થ્રુ ફન ના સૂત્રને વિરામ આપે છે. તો આ અપ્પુ છે તે એક અપ્પુ જે છે તે એક પ્રાણીનું નામ છે અને તે અપ્પુ નામ છે, અપ્પુ પ્રાણી જે છે તે કયું છે કે હાથી છે. તો આ માટે આપણે જે છે તે આમાં ટોપિકની અંદર સમાવેશ કરી લીધો છે અને આ જે છે તે ભારતની પ્રથમ 4K એનિમેટેડ ફીચર ફિલ્મ છે કે જેનું નામ છે બાળકોના શિક્ષણમાં સૌથી આગળ અપ્પુ, એટલે કે એક અપ્પુ સિરીઝ કરીને આખું ચાલુ થાય છે તેના માટેનું છે, તેથી આપણે સાથે જ લઈ લીધેલું છે. ત્યારબાદનો આપણે એવો ટોપિક જોઈએ કે એશિયન હાથીના નિષ્ણાંત રમણ સુકુમાર IPCCના ઉપાધ્યક્ષ તરીકે તેમની વરણી થઈ હતી. તો તેની અંદર આપણે જોઈએ કે હાલમાં નેરોબીમાં UNEP
ના હેડક્વાર્ટર એટલે કે યુનાઇટેડ નેશનલ એન્વાયરમેન્ટ પ્રોગ્રામના હેડક્વાર્ટર ખાતે યોજાયેલી ચૂંટણી દરમિયાન એશિયાઈ હાથીના નિષ્ણાંત રમણ સુકુમારને ઇન્ટર ગવર્મેન્ટલ પેનલ ઓન ક્લાઇમેટ ચેન્જ એટલે કે આઈપીસીસીના ઉપાધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા છે. અને આ રમણ સુકુમાર છે તે વર્કિંગ ગ્રુપના બીજા એટલે કે વર્કિંગ ગ્રુપ 2 ના ઉપાધ્યક્ષ તરીકે તે ચૂંટાવવામાં આવ્યા છે. તો તમારે નીચે કોમેન્ટમાં જણાવવાનું છે કે એશિયા હાથીના રક્ષક કોણ છે અને એલિફન્ટ મેન તરીકે કોને ઓળખવામાં આવે છે. તો આ બંને વસ્તુ તમારે ખાસ આપણે કોમેન્ટમાં જણાવવાનું છે કે એલિફન્ટ મેન તરીકે કોણ ઓળખાય છે અને એશિયા હાથીના રક્ષક તરીકે કોને ઓળખવામાં આવે છે. બંને વસ્તુ આપણે નીચે કોમેન્ટમાં જણાવીશું. અને સાથે જ હજી વિડીયો ઘણા મિત્રોએ લાઈક નથી કરી તો વિડીયોને લાઈક પણ કરી દેજો, શેર પણ કરજો. અને સાથે જ આપણે આગળ વાત કરીએ એમ કે આ વિડીયોની અંદર જો A1K એટલે કે 1000 થી વધારે લાઈક થશે તો આ વિડીયોની પીડીએફ જે છે તે આપણી ટેલિગ્રામ ચેનલ છે તેની અંદર આપણે મૂકવામાં આવશે. તેથી તમે થોડોક સાથ અને સહકાર પણ આપજો અને તમારા મિત્રોને શેર પણ કરી દેજો. અને સાથે જ આપણે આગળ વાત કરીએ કે એક નવી વસ્તુ આપણે એડ કરી છે. તો કઈ વસ્તુ છે તે આપણે આગળ વાત કરી દઈએ કે જે આ ઓગસ્ટ મહિનાનું કરંટ અફેર્સ છે તો ઓગસ્ટ મહિનાની અંદર જે પર્યાવરણને લગતા જેટલા પોસ્ટરો આવેલા છે એટલે કે ઓફિશિયલ જે પર્યાવરણને લગતા પોસ્ટરો આવેલા છે તેનો પણ આપણે સમાવેશ કરી લીધો છે કે જેનાથી આપણને આગળ તકલીફ ન આવે. અને આગળના જો આપણે એક બે પેપર જોઈએ તો તેની અંદર આવા જે પોસ્ટર જે ગવર્મેન્ટ દ્વારા ઓફિશિયલ આવેલા છે તેમાંથી જ આપણને 4 થી 5 પ્રશ્નો પૂછાઈ ગયેલા જોવા મળે છે. તેથી આ જે કરંટ અફેર્સનો વિડીયો છે તેની અંદર આપણે એક નવી વસ્તુ એડ કરેલું છે. તો હવે તેના વિશે આપણે જોઈએ. તો પ્રથમ આપણે જોઈએ કે ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સ 2023 અંતર્ગત આપણે જોઈએ કે ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સ 2023 અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા 14 જિલ્લાના આદિજાતિ ખેડૂતોને પ્રથમ વખત વિવિધ જાડા ધાન્ય ઉત્પાદન માટે પ્રોત્સાહિત કરાયા હતા. તો આવો પ્રશ્ન છે તે આગળના પેપર જે છે તેની અંદર સેમ આવો પ્રશ્ન પૂછાયો હતો. તો કદાચ આપણને પણ આવી રીતના પ્રશ્ન પૂછાઈ શકે તેથી આપણે સાથે જ આપણે લઈ લીધું છે. તો આમાંથી જે મહત્વની બાબતો છે તે આપણે અહીં જોઈ લઈએ. બાકીની બાબતો જે છે તે તમે વિડીયો સ્ટોપ કરી અને તમે વાંચી લેજો. અને ખાસ કરીને તો આ બધાનું રિવિઝન ફાસ્ટ થઈ જાય તે માટે આપણે બધા પોસ્ટર લઈ લીધા છે. તો તેમાં મહત્વની વાત છે તે આપણે જોઈ લઈએ કે કૃષિ વૈવિધ્યકરણ યોજના હેઠળ વર્ષ 2023-24માં 70,000 થી વધુ આદિજાતિ ખેડૂતોને ખરીફ સિઝન માટે બાજરી, જુવાર, નાગલી સહિત એટલે કે જાડા ધાન્ય જે આવે છે તેમાં વિવિધ 9 જાતના બિયારણ, ખાતર કીટનું વિતરણ કરવામાં આવ્યું છે. તો આના અંતર્ગત આ જે મહત્વની બાબતો છે અને બાકીની જે બાબત છે તે વિડીયો સ્ટોપ કરી અને તમે વાંચી લેજો. ત્યારબાદ આપણે જોઈએ કે વિશ્વ આદિવાસી દિવસ તે આ પણ ઓગસ્ટ મહિનામાં પણ ઉજવવામાં આવે છે. તો તેમાં જોઈએ કે રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી છે તે તાપી જિલ્લાના સોનગઢ ખાતે થઈ હતી અને તેમની થીમ શું હતી તે પણ આપણે ખાસ વાંચી લેજો. ઇંગ્લિશ છે એટલે વધારે આપણે ખોટો સમય નથી બગાડતા. આગળનું આપણે જોઈએ તો ત્યારબાદ છે કે ભારતનું પ્રથમ ઇકો ફ્રેન્ડલી ડેબિટ કાર્ડ લોન્ચ થયું હતું. તો ડેબિટ કાર્ડ પણ હવે ઇકો ફ્રેન્ડલી આવવા મળ્યા છે. તો તે પણ આપણે તેની મહત્વની બાબતો છે તે આપણે જોઈ લઈએ કે કોના દ્વારા જાહેર થયું હતું. તે તાજેતરમાં એરટેલ પેમેન્ટ્સ બેંકે ભારતનું પ્રથમ ઇકો ફ્રેન્ડલી ડેબિટ કાર્ડ લોન્ચ કર્યું હતું. અને આ ડેબિટ કાર્ડ આરપીવીપી એટલે કે રિસાયકલિંગ પોલિવિનાઇલ ક્લોરાઇડમાંથી બનાવવામાં આવ્યું હતું. તો આની જે મહત્વની બાબત છે તે જ હતી કે ભારતનું પ્રથમ ઇકો ફ્રેન્ડલી ડેબિટ કાર્ડ લોન્ચ કર્યું છે. કોના દ્વારા? કે એરટેલ પેમેન્ટ્સ બેંક દ્વારા લોન્ચ કરાયું હતું. તો આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. અને બીજી વસ્તુ તમારે વાંચવી હોય તો વિડીયો સ્ટોપ કરી અને વાંચી લેજો. વિડીયો ઘાય આપણો વધારે તમારો સમય ન બગડે તે માટે આપણે થોડીક સ્પીડ લીધેલી છે. ત્યારબાદ આપણે જોઈએ કે ઓગસ્ટ મહિનામાં આ ફોટો વધારે બહુ ફરતો હતો તો તે પણ આપણે સાથે લઈ લીધો છે કે આપણે તેમાં વાંચીએ કે 500 થી પણ વધુ વર્ષ જૂનું ગુજરાતનું હેરિટેજ વૃક્ષ મહાકાળી વડ. તો તે ક્યાં આવેલું છે કે ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના કંથારપુર ગામે 500 વર્ષ જૂનો વડ આવેલો છે. અને આ વડ મહાકાલીના વડથી પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદ તેનો અંતર્ગત જે અલગ અલગ વસ્તુ છે તેની અંદર લખેલું છે તે વિડીયો તમે જોઈ લેજો. ત્યારબાદ આ જે ફોટો આવેલો હતો કે ઈસબગુલના ઉત્પાદનમાં ગુજરાત મોખરે. તો આ પણ એક મહત્વની બાબત થઈ ગઈ આપણા માટે. તો તેની અંદર આપણે જોઈએ કે દેશના કુલ ઈસબગુલ ઉત્પાદનનું 90% પ્રોસેસિંગ ગુજરાતમાં થાય છે. એટલે કે ભારતમાં જેટલું ઈસબગુલ ઉત્પાદન થાય છે તેમાંથી 90% પ્રોસેસિંગ તો ફક્ત ગુજરાતમાં થાય છે. ત્યારબાદ જોઈએ કે ભારત સમગ્ર વિશ્વમાં ઔષધીય પાક ઈસબગુલનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે. અને ગુજરાતમાં પણ ઈસબગુલનું ઉત્પાદન છેલ્લા 5 વર્ષમાં બમણું થયું છે. ત્યારબાદ તેમાં જોઈએ કે ભારતમાં ઈસબગુલના ઉત્પાદનમાં 93%ની નિકાસ સમગ્ર વિશ્વમાં કરવામાં આવે છે. એટલે કે 93% જે નિકાસ છે તે નિકાસ કરવામાં આવે છે વિશ્વમાં. ત્યારબાદ જોઈએ કે આ ઈસબગુલનો સૌથી મોટો ખરીદદાર દેશ કયો છે? કે અમેરિકા. અને ત્યારબાદ જોઈએ કે અમેરિકામાં ઈસબગુલના વૈવિધ્યકરણ
વૈવિધ્યસભર ઉત્પાદનોની ભારેખમ માંગ પાછલા કેટલાક વર્ષોમાં વેચાણની ટકાવારીમાં નોંધપાત્ર વધારો થયો છે. તો આમાં આપણે યાદ રાખવાનું છે કે ઈસબગુલના ઉત્પાદનમાં ગુજરાત મોખરે છે. 90% પ્રોસેસિંગ ભારતમાં ગુજરાતમાં જ થાય છે અને બાકીનું આપણે હમણાં જોઈ લીધું. તો આ થયો આપણો ઓગસ્ટ મહિનાનો સંપૂર્ણ કરંટ અફેર્સનો વિડીયો કે જે આપણી પરીક્ષાની દ્રષ્ટિએ એટલે કે વનરક્ષક ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા માટે ખૂબ જ 100% આપણને ઉપયોગી થશે. તો આવી જ રીતના આગળ આપણે માર્ચ, એપ્રિલ, મે, જૂન અને જુલાઈ મહિનાના કરંટ અફેર્સનો વિડીયો મૂકેલો છે કે જે સ્પેશિયલ પર્યાવરણને લગતો હતો. તેની લિંક આપણને નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જશે. તો આવી જ રીતના આપણે હાલમાં ઓગસ્ટનો આપણે કરંટ અફેર્સનો વિડીયો મૂકેલો છે અને થોડા દિવસમાં આપણે સપ્ટેમ્બર મહિનાનો પણ કરંટ અફેર્સનો વિડીયો આપણે સ્પેશિયલ પર્યાવરણને લગતો આપણે મળી જશે. તો આ વિડીયો આપણે મૂકીએ અને તમને નોટિફિકેશન મળી જાય તે માટે સબસ્ક્રાઇબ કરી અને તેની જે બેલ આઇકન છે તે પણ પ્રેસ કરી દેજો, જેનાથી આપણે વિડીયો મૂકીએ તો સૌપ્રથમ તમને માહિતી મળી જાય. તો આવી જ રીતના આપણે વિડીયો મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને સાથે આ જો વિડીયો ગમ્યો હોય તો સાથે લાઈક કરી દેજો, કારણ કે આ વિડીયોની પીડીએફ આપણે ટેલિગ્રામની ચેનલમાં આપણે મૂકવાની છે, પરંતુ તેની કન્ડિશન પણ આપણને યાદ જ હશે કે જો એવા 1000થી વધારે લાઈક જાય તો આપણે ટેલિગ્રામની અંદર આપણે ઓટોમેટિક આપણી જે ફાઇલ જે છે એટલે કે પીડીએફ તે આપણે મૂકી દઈશું. તો હવે શેર કરવાનું કામ તમારું છે, સાથે સપોર્ટ પણ કરજો. આ એક સપોર્ટ તરીકે આપણે કરેલું છે, બાકી લાઈક સાથે તો કંઈ લેવા દેવા નથી, પરંતુ સપોર્ટ તમે કઈ રીતના કરો છો તેના ઉપર છે. તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો જલ્દીથી એક મહત્વના એક અગત્યના સ્પેશિયલ ફોરેસ્ટ ગાર્ડના વિડીયો સાથે જલ્દીથી મળીએ. ત્યાં સુધી બધા જ મિત્રો તૈયારી કરતા રહો. પરીક્ષા પણ ટૂંક સમયમાં જલ્દી જ આવી જશે, તેથી વાટે ખોટા ન રહેતા, બીજું કામ ન કરતા હાલમાં જલ્દીથી તૈયારી પણ ફરીથી આપણે કરી દઈએ અને જલ્દીથી નવા એક વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી બધા જ મિત્રોને જય હિન્દ.